એકમ 15 ગ્રામીણ સમાજના અનૌપચારિક અને ઔપચારિક સંગઠનો 7 ગ્રામીણ સમાજનો ખ્યાલ જાણી તેમાં રહેલ વિવિધ પ્રકારના સંગઠનોની ઓળખ મેળવી શકાશે. ગ્રામીણ અનૌપચારિક સંગઠનોની ઓળખ મેળવી તેમની ભૂમિકા જાણી શકાશે. ગ્રામીણ ઔપચારિક સંગઠનોની ઓળખ મેળવી તેમની ભૂમિકા જાણી શકાશે. ગ્રામીણ સમાજમાં જોવા મળતા ઔપચારિક અને અનૌપચારિક સંગઠનો વચ્ચે રહેલ સંબંધ સ્પષ્ટ થશે. ગ્રામીણ સંગઠનોમાં નેતૃત્વની જરૂરિયાત અને તેની ભૂમિકા સ્પષ્ટ થશે. પ્રસ્તાવના સમાજ સોસાયટી શબ્દને આપણે રોજબરોજના જીવનવ્યવહારમાં ઉપયોગમાં લઈએ છીએ, પરંતુ સમાજશાસ્ત્રમાં આ શબ્દનો ચોક્કસ અર્થ છે. સમાજ એ એક વિસ્તૃત ખ્યાલ છે. અહીં સૌપ્રથમ આપણે સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે કે આપણને માનવ સમાજનો જ પરિચય હોય છે, કારણ કે આપણો રસ અને હિતો માનવ સમાજ સાથે જ સંકળાયેલા હોય છે. આથી સમાજ એટલે જે માનવી પૂરતો સીમિત છે તેવી ગેરસમજ ઊભી થાય છે, પરંતુ પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ પણ સામૂહિક જીવન ધરાવે છે, જે અંગે તેમના સામૂહિક જીવનના આધારભૂત વૈજ્ઞાનિક અભ્યાસો થયેલા છે. આમ, માનવી સિવાય અન્ય માનવેતર સજીવો પણ સામૂહિક જીવન જીવે છે, તેમના પણ સમાજ હોય છે. માનવ સમાજ અને માનવેતર સમાજ તેમના સહજીવનની સમાનતા ધરાવે છે. તે દ્વારા તેઓ તેમની મૂળભૂત જરૂરિયાતો જેવી કે વસ્તીની જાળવણી, ભરણ-પોષણ, સંરક્ષણ, નવા સભ્યોની ભરતી, કાર્યવિભાજન અને સમૂહ એકતા દ્વારા વ્યવસ્થાનું સાતત્ય જાળવે છે. ચિમ્પાન્ઝીમાંથી માનવની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ તે બંનેના ચિત્રની કલ્પના દ્વારા આપ સમજી શકશો. માણસ એક સામાજિક જીવ છે, તે સમાજમાં પોતાના જીવનને વ્યતીત કરે છે. તે આજીવન સમાજ સાથે જોડાયેલ છે. વ્યક્તિનો જન્મ, પાલન-પોષણ, શિક્ષણ, જીવન બધું જ સમાજમાં થાય છે. આ રીતે માણસ અને સમાજને એકબીજા વચ્ચે પરસ્પર સંબંધ છે. માનવ જીવનના પ્રારંભિક તબક્કામાં સમાજની પ્રકૃતિ અનિશ્ચિત અને અવિકસિત હતી. ધીમે ધીમે લોકો એકબીજા સાથે સંપર્કમાં આવ્યા અને સામાજિક સંબંધો બાંધ્યા. પરિણામે સમાજની રચના થઈ. એવું કહી શકાય કે લોકોના સાથે રહેવા માટે વલણ અને જીવનને વ્યવસ્થિત રૂપ આપવાની ઈચ્છાના પરિણામે સમાજની રચના થઈ. માનવ સમાજ પ્રાદેશિક જૂથ કે માનવીઓનું એકત્રીકરણ નથી, પરંતુ સામાજિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા છે. સમાજ એ સાર્વત્રિક અને સર્વવ્યાપી છે, જે તેની સંસ્કૃતિની વિશિષ્ટતાને કારણે મનુષ્ય સિવાયના જીવોના સમાજથી જુદો પડે છે. OH.B. Hawthorne તેના The Sociology of Rural Life બતાવ્યું છે કે ગ્રામીણ સમાજશાસ્ત્રના વિષય ક્ષેત્રમાં શિક્ષણ, ધર્મ, કૃષિ, અર્થવ્યવસ્થા, ખેતી વ્યવસ્થા, ગૃહ વિજ્ઞાન, યોગ્ય દિશાના આંદોલન અને અન્ય સુધાર સંબંધી પ્રયત્ન કરવા જોઈએ. ગ્રામીણ સમાજશાસ્ત્રના વિવિધ વિષય ક્ષેત્રોમાં 1. ગ્રામીણ માળખું રૂરલ સ્ટ્રક્ચર 2. સંગઠન રૂરલ સોશિયલ ઓર્ગેનાઇઝેશન 3. આબી સમસ્યાઓનો અભ્યાસ સ્ટડી ઓફ રૂરલ પ્રોબ્લેમ્સ 4. નગરીય ગ્રામીણ તફાવત અર્બન રૂરલ ડિફરન્સ 5. આબી એ શિક્ષા રૂરલ મોરલ ટીચિંગ ને 6. ગ્રામીણ સામાજિક જીવનનો અભ્યાસ સ્ટડી ઓફ રૂરલ સોશિયલ લાઇફ પૈકી ગ્રામીણ સામાજિક સંગઠનનો અભ્યાસ વિસ્તારથી કરવામાં આવે છે. ગ્રામીણ સામાજિક સંગઠન અંતર્ગત ગ્રામીણ કુટુંબ, વિવાહ, જાતિ વ્યવસ્થા, સામાજિક વિસ્તરણ, શિક્ષણ, સંબંધ કિન્શપ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રસ્તુત એકમમાં આપણે વ્યક્તિના સામાજિક સંબંધો થકી રચાતો સમાજનો ખ્યાલ જાણી તેમાં ગ્રામીણ સમાજ અને તેની વિશેષતાઓ વિશે સમજશું. આ ગ્રામીણ સમાજમાં જોવા મળતા વિવિધ સામાજિક સંગઠનોના પ્રકારો જાણી ઔપચારિક અને અનૌપચારિક સંગઠનોની ઓળખ મેળવી ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતા ઔપચારિક અને અનૌપચારિક સંગઠનોના સ્વરૂપોનો અભ્યાસ કરશું. ગ્રામીણ સમાજ ભારતીય સમાજ 2 વિભાગોમાં વહેંચાયેલો છે, ગ્રામ્ય અને નગરીય સમાજ. ગ્રામ્યમાં જીવન સામુદાયિક જીવન હોય છે. ગામડાના લોકોમાં પરંપરાવાદી સંબંધ હોય છે. તેઓ પ્રકૃતિની નજીક રહે છે તથા મુખ્યત્વે કૃષિ વ્યવસાય પર નિર્ભર રહે છે. ગ્રામ્ય જીવનમાં લોકસંખ્યાનું ઘનત્વ ઓછું જોવા મળે છે. ગ્રામીણ જીવન વાસ્તવિક, પ્રાકૃતિક તેમજ સરળ હોય છે. ગ્રામ સમાજ પરંપરાવાદી, ધર્મપ્રાયણ તથા રૂઢિવાદી હોય છે. ગ્રામીણ સમાજની વિશેષતાઓ 1. ખેતી મુખ્ય વ્યવસાય ગ્રામ્યજનોનો મુખ્ય વ્યવસાય મોટાભાગે ખેતી જ હોય છે, જેના દ્વારા તેઓ પોતાની આજીવિકા ચલાવે છે. જો કે ગામોમાં અન્ય વ્યવસાયો જેમ કે લુહારી, હસ્તશિલ્પ, કુટીરોદ્યોગ વગેરે પણ છે,
તે ઉપરાંત ગામના લોકો ખેતી પર જ નિર્ભર હોય છે. 2. લઘુ અને નાના કદ. ગામોમાં શહેરની અપેક્ષાએ લોકસંખ્યા ઓછી હોય છે. પ્રકૃતિ પર પ્રત્યક્ષ રીતે નિર્ભર રહેવાને કારણે ગ્રામીણ સમુદાયનું કદ નાનું હોય છે. 3. ડોટ. પ્રકૃતિ પર જીવન નિર્ભર. ગ્રામીણોનું જીવન કૃષિ, પશુપાલન વગેરે પર નિર્ભર હોય છે, જેથી તેમને પ્રકૃતિ પર નિર્ભર રહેવું પડે છે. તેઓ પ્રકૃતિની નજીક રહે છે. પ્રાકૃતિક શક્તિઓની ઉપાસના કરે છે. 4. ડોટ. સરળ સીધું સાદું જીવન. ગ્રામવાસીઓનું જીવન ખૂબ જ સીધું સાદું અને સરળ હોય છે. તેમના જીવનમાં કૃત્રિમતાનો અભાવ હોય છે. 5. ધર્મ અને પરંપરાઓમાં વિશ્વાસ. ગ્રામ્ય જીવનમાં ધર્મનું સ્થાન ખૂબ જ ઊંચું અને વિશિષ્ટ હોય છે. ધાર્મિક ક્રિયાઓ માટે ગ્રામીણોના મનમાં અત્યંત શ્રદ્ધા હોય છે. સાથે જ તેઓ પ્રથા અને પરંપરાઓમાં પણ ખૂબ જ આસ્થા શ્રદ્ધા રાખે છે. પોતાની આજીવિકા તેઓ પ્રથા પરંપરાઓના આધારે જ કરે છે. 6. પરસ્પર સહકારની ભાવના. ગામોમાં રહેતા લોકો એકબીજા માટે ઊંડી સહાનુભૂતિ ધરાવે છે. સાથે સહકારની ભાવના પણ છે. ગામના નાના કદના સંસાધનોને કારણે અને વસ્તી મર્યાદિત હોવાના કારણે ગામના તમામ સભ્યો એકબીજાને વ્યક્તિગત રીતે જાણે છે. જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય છે, ત્યારે બધા લોકો મળીને તેનો ઉકેલ શોધે છે. 7. સંયુક્ત કુટુંબ. મોટાભાગના સંયુક્ત પરિવારો ગામોમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સંયુક્ત પરિવારના કારણે પરિવારમાં સભ્યોની સંખ્યા 2 થી વધુ હોય છે. પરિવારના બધા સભ્યોમાં ઊંડો પ્રેમ, એકબીજા પ્રત્યેનો સ્નેહ અને સહકારની ભાવના હોય છે. કુટુંબના મોટા સભ્યો નાના સભ્યોને નિયંત્રણમાં રાખે છે અને નાના સભ્યો મોટા લોકો પ્રત્યે આદરની ભાવના રાખે છે. 8. નિરક્ષરતા અને સંપત્તિ. ગામના જીવનમાં શિક્ષણના ઘટાડાને કારણે ગ્રામીણ લોકો ઘણા અંધશ્રદ્ધાળુ માન્યતાઓ સાથે સંકળાયેલા છે. નિરક્ષરતાને લીધે તેમની અંધશ્રદ્ધા વધે છે. અંધશ્રદ્ધામાં અટવાઈ રહેવાને પરિણામે તેઓ ગરીબ જ બની રહે છે. 9. જાતિ વ્યવસ્થા. આજે પણ જાતિ વ્યવસ્થા ગામમાં પ્રચલિત છે, જે જન્મથી જ નક્કી થઈ જાય છે. દરેક જાતિનો પરંપરાગત વ્યવસાય છે. જાતિના સભ્યો તેમની પોતાની જાતિમાં લગ્ન કરે છે. દરેક જાતિમાં પંચાયત હોય છે. જે જાતિના કાયદાનું ઉલ્લંઘન કરે છે, તેમને દંડ અથવા જાતિમાંથી નિકાલ કરે છે. 10. ગ્રામ પંચાયત. દરેક ગામમાં એક ગ્રામ પંચાયત છે. ગામના વડા તેનું નેતૃત્વ કરે છે. ગ્રામ પંચાયતનું મુખ્ય કાર્ય એ ગામની જમીનના પરિવારોમાં વિતરણ, સ્વચ્છતા, વિકાસ કાર્ય અને ગ્રામીણ વિવાદોનું નિરાકરણ કરવાનું છે. 11. સામાજિક સમાનતા. ભારતીય ગામોમાં સામાજિક અને સાંસ્કૃતિક સમાનતા જોવા મળે છે. બધા લોકો સમાન ભાષા, તહેવારો, વ્યવહાર અને જીવનશૈલીનો ઉપયોગ કરે છે. ઓછી વસ્તીના કારણે ગ્રામીણ લોકોમાં સમાનતા અને એકરૂપતા જોવા મળે છે. મહિલાઓની નીચી સ્થિતિ. ભારતીય ગ્રામીણ જીવનમાં મહિલાઓની સ્થિતિ ખૂબ નીચી માનવામાં આવે છે. નિરક્ષરતાને કારણે તેઓ પુરુષો પર નિર્ભર છે. આ ઉપરાંત ગ્રામીણ મહિલાઓની સામાજિક સ્થિતિ, બાળલગ્ન, દુર્વ્યવહાર, વિધવા પુનર્વસવાટ વગેરેનો અભાવ જેવી કેટલીક ગ્રામીણ પદ્ધતિઓના કારણે નીચા સ્તરે છે. ગ્રામવાસીઓનું જીવન કૃષિ પર આધારિત છે. દરેક ગામ એ એવા લોકોનો સમૂહ છે જે ચોક્કસ જમીન વિસ્તારમાં સ્થાયી થયા છે. ગ્રામ્ય વસ્તીના ઓછા પ્રમાણને કારણે ગ્રામીણ એકતા સરળતાથી જોઈ શકાય છે. ગામની એકતા જાળવી રાખવા માટે પરસ્પર સહકાર, ધાર્મિક તહેવારો, રિવાજો, પરંપરાઓ વગેરેનો ભાવ એક મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ ગામમાં બધા લોકો એક સંગઠિત જીવનશૈલી, વિચારો, અનુભવ અને સંસ્કૃતિ ધરાવે છે. ગામ એક સાથે રહેવાનું, એકબીજા સાથે સહકાર, ધાર્મિક તહેવારોમાં સહભાગિતા વગેરે લાક્ષણિકતાઓ સાથે વર્ષોથી એક સંગઠિત એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ગ્રામીણ સમાજના સંગઠનો. એફ. સ્ટુઅર્ટ ચૈપિન પોતાના પુસ્તક સોશિયલ સ્ટ્રક્ચર એન્ડ રૂરલ સોસાયટી માં ગ્રામીણ સમાજશાસ્ત્રને પરિભાષિત કરતા લખે છે કે ગ્રામીણ જીવનનું સમાજશાસ્ત્ર ગ્રામીણ જનસંખ્યા, ગ્રામીણ સામાજિક સંગઠન અને ગ્રામીણ સમાજમાં કાર્યરત સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ છે. સ્ટુઅર્ટ ચૈપિન આ પરિભાષામાં 3 મહત્વપૂર્ણ વાતોને સ્પષ્ટ કરે છે. 1. ગ્રામીણ સામાજિક સંગઠન, જેમાં ગામના સંરચનાત્મક અને પ્રકાર્યાત્મક અભ્યાસ પર ભાર આપેલ છે. 2. ગ્રામીણ જનસંખ્યા, જેમાં ગામોનો જનસંખ્યાત્મક આધાર સ્ત્રી-પુરુષ પ્રમાણદર, ઘનત્વ અને જનસંખ્યા વિતરણના અભ્યાસ પર ભાર આપવામાં આવેલ છે.
3. સામાજિક પ્રક્રિયા, જેમાં ગ્રામીણ જનસંખ્યામાં જોવા મળતી વિશેષ સંગઠનાત્મક અને વિઘટનાત્મક સામાજિક પ્રક્રિયાઓના અભ્યાસ પર ભાર આપેલ છે, જેમ કે સહયોગ, અનુકૂલન, પ્રતિસ્પર્ધા વગેરે. ટી. એલ. સ્મિથે તેમના પુસ્તક ધ સોશિયોલોજી ઓફ રૂરલ લાઇફ માં લખ્યું છે કે ગ્રામીણ સામાજિક સંબંધોના વ્યવસ્થિત જ્ઞાનને જ આપણે ખરા અર્થોમાં ગ્રામીણ જીવનનું સમાજશાસ્ત્ર કહી શકીએ છીએ. સ્મિથ બીજા સ્થાને લખે છે કે ગ્રામીણ સમાજશાસ્ત્ર અથવા ઉત્તમ ગ્રામીણ જીવનનું સમાજશાસ્ત્ર જ્ઞાનની વ્યવસ્થિત શાખા છે, જે ગ્રામીણ સમાજ એના સંગઠન અને સંરચના તથા તેના પ્રક્રિયામાં વૈજ્ઞાનિક વિધિના પરિણામ સ્વરૂપ નોંધાયેલ છે. ટી. એલ. સ્મિથે પોતાના પુસ્તકમાં ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રને 3 ભાગોમાં વર્ગીકૃત કરતા સ્પષ્ટ કર્યું છે કે ઉપરોક્ત આલેખ મુજબ જોઈ શકાય છે કે સ્મિથે પોતાના અભ્યાસમાં ગ્રામીણ સામાજિક સંગઠનોમાં 3 બાબતો સમાવેલ છે. માનવના ભૂમિ સાથે સંસ્થાનાત્મક સંબંધ, તેના અંતર્ગત સ્મિથે જમીનનું સર્વેક્ષણ, નિવાસના પ્રતિમાનો, જમીનના અધિકારો, જમીનની માલિકીનું કદ તેમજ કૃષિ વ્યવસ્થા વગેરેના અભ્યાસને સમાવેલ છે. સામાજિક સ્તર રચના, તેમાં સામાજિક ભેદભાવો તેમજ સામાજિક સ્તરીકરણનો સમાવેશ કરેલ છે. મુખ્ય સામાજિક સંસ્થાઓ, તેમાં ધર્મ, રાજનીતિ તથા સરકાર, શિક્ષણ વગેરેનો અભ્યાસ સમાવેલ છે. ગ્રામીણ સામાજિક સંગઠન અન્ય સમજો, જેમ કે આદિમ સમાજ, નગરીય, ઔદ્યોગિક જેવા સામાજિક સંગઠનોથી જુદા અને વિશિષ્ટ હોય છે. તેથી ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસનું ક્ષેત્ર ગ્રામીણ સામાજિક સંગઠન પોતે જ છે, જેનું નિર્માણ ભારતના ગામોમાં જુદા જુદા નાના નાના સંગઠનો, જેમ કે કુટુંબ, સંયુક્ત કુટુંબ, ગોત્ર સમૂહ, પેટાની જાતિ અને જાતિઓ વડે મળીને બને છે. ગામોના આ જુદા જુદા તત્વો સિવાય અન્ય પરિસ્થિતિઓ, સંબંધ, સત્તા વગેરે પણ સંગઠનોનું નિર્માણ કરે છે. ગ્રામીણ સામાજિક સંગઠનોના આ વિભિન્ન તત્વોનો અભ્યાસ ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસનું મુખ્ય ક્ષેત્ર છે. સંગઠન ઓર્ગેનાઇઝેશન. આપણે જાણીએ છીએ કે સંગઠન એવા લોકોનું એક જૂથ છે, જે તેમના સર્વસામાન્ય ધ્યેયને પૂર્ણ કરે તેવા નેતાની દિશામાં સહકાર આપતું હોય છે. રાલ્ફ ડી. ડેવિસ. સંગઠનની જરૂરિયાત તે સમયે ઊભી થાય છે જ્યારે કેટલાક સામાન્ય ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે 2 અથવા વધુ લોકો એક સાથે ભેગા થઈ કાર્યશીલ બને છે. સંગઠન સંચાલનનું મૂળભૂત કાર્ય છે. તેનું મહત્વ તે હકીકતમાં રહેલું છે કે વ્યવસ્થાપકીય કામગીરીની પ્રક્રિયામાં આદર્શ સંબંધો માટે વ્યવસ્થિત વિકાસ માળખું તૈયાર કરવું જોઈએ. સમાજશાસ્ત્રીય પરિભાષામાં સામાજિક સંગઠનોને 2 પ્રકારમાં વિભાજિત કરવામાં આવ્યા છે. 1. ઔપચારિક સંગઠનો અને 2. અનૌપચારિક સંગઠનો. આ સંગઠનના પ્રકારોને તેમની રચનાને આધારે જોતા રચિત અને બિનરચિત, અરચિત એમ 2 વિભાગોમાં પણ જોઈ શકાય છે. ભારતીય સમાજમાં અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતા અનૌપચારિક અને ઔપચારિક સંગઠનોનો અર્થ અને તેની વ્યાખ્યા, તેમના ઉદ્દેશ્યો, કાર્યો, વિશેષતાઓ, લાભો, સ્વરૂપો અને તેમની ખામીઓ વિશે વિગતવાર વર્ણન આગળના મુદ્દાઓમાં કરવામાં આવેલ છે. ગ્રામીણ સમાજના અનૌપચારિક સંગઠનો. ઓફ ડેફિનેશન ઓફ ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. એલ. ડી. વ્હાઇટના શબ્દોમાં અનૌપચારિક સંગઠનનો અર્થ એ થાય છે કે એવા કાર્યાત્મક સંબંધ કે જે લાંબા સમય સુધી એક સાથે કામ કરવાવાળા લોકોની પારસ્પરિક અંતરક્રિયાઓના ફળ સ્વરૂપ ઉત્પન્ન થાય છે. અનૌપચારિક સંગઠનની મુખ્ય વિશેષતાઓ. ચીફ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. અનૌપચારિક સંગઠનની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. 1. આ વ્યક્તિગત જરૂરિયાતોની પૂર્તતા માટે આપમેળે અસ્તિત્વમાં આવેલ સામાજિક માળખું છે. 2. આ રીતિ રિવાજો, પારસ્પરિક સંબંધો અને સામાજિક સમૂહની આદતોના પરિણામ સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે. 3. આ પ્રકારના સંગઠનમાં મનુષ્યને અને તેની ભાવનાઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે. 4. અનૌપચારિક સંગઠનની માન્યતા મુજબ સંગઠનની સમસ્યાઓને સમજવા અને તેમના વિશ્લેષણ માટે મનુષ્યોની બહુમુખી પ્રકૃતિને સમજવું બહુ જરૂરી છે. 5. સંચાલકીય કોટિક્રમ મેનેજેરિયલ હાયરાર્કી ના બધા માર્ગો પર આ સંગઠન અસ્તિત્વ ધરાવતું હોય છે. ગ્રામીણ અનૌપચારિક સંગઠનોના સ્વરૂપ. ભારતના સમગ્ર સમાજમાં જોવા મળતા અનૌપચારિક સંગઠનોના સ્વરૂપો મૂળભૂત રીતે ગ્રામીણ વિસ્તારમાંથી જ અસ્તિત્વમાં આવ્યા છે. આ સંગઠનો પૈકી કેટલાક સંગઠનોએ અનૌપચારિકમાંથી ઔપચારિક સ્વરૂપ ધારણ કર્યું છે.
સામુદાયિક સંગઠનો, પરંપરાગત જ્ઞાતિ પંચાયતો અને તેમના પેટા વિભાગ કે નાના સ્વરૂપો એવા જાતિ અને જનજાતિ પંચાયતો, તેમજ નાગરિક સમાજ સંગઠન એ સ્વયંજનિત રીતે રચાતા અનૌપચારિક સંગઠનો હોય છે, જ્યારે કાયદાકીય રીતે કોઈ પણ સરકારી તંત્ર વ્યવસ્થામાં નોંધણી નહીં ધરાવનાર એવા સ્વૈચ્છિક સંગઠનો એ તમામ અનૌપચારિક સંગઠનોના સ્વરૂપ છે. જનજાતિ અને પંચાયતો. અહીં સૌ પ્રથમ આપણે જનજાતિની વિશેષતાઓ પર ધ્યાન દોરીશું. જનજાતિઓનો વિસ્તાર નાનો હોય છે. તે એક નિશ્ચિત ભૌગોલિક ભાગમાં રહે છે. તે બધા લોકો એવા ભૌગોલિક ભાગમાં રહે છે અથવા એમ કહીએ કે જનજાતિના બહુસંખ્યક લોકો રહે છે, જ્યાં અર્થવ્યવસ્થાનું સ્તર નીચું હોય છે અને ઉપલબ્ધતા મુજબ તેઓ જંગલમાં શિકાર કરવા અથવા નામ માત્રની ખેતી સાથે સંબંધ રાખે છે. શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું હોય છે અને લેખિત રૂપમાં સામગ્રી લગભગ ઉપલબ્ધ નથી હોતી. બીજી તરફ લોકગાથાઓનું મહત્વ વધુ હોય છે. શ્રમ વિભાજન અવિકસિત અથવા ઓછા પ્રમાણમાં વિકસિત હોય છે. એ બધી વસ્તુઓની અસર એ થાય છે કે સામાજિક જીવનની વિભિન્ન બાબતોમાં તેમનો અનુભવ લગભગ સમાન હોય છે. ભલે તે શિકાર કરવા જતા હોય, પડોશની બાબત હોય, મનોરંજનનો પ્રસંગ હોય કે ભલે કોઈ પવિત્ર કામ થઈ રહ્યું હોય, દરેક વ્યક્તિ એ બધા જ કાર્યો અને પ્રસંગોમાં એકત્રિત થાય છે. અહીં વિભિન્નતાઓ ઓછી અને સમાનતાઓ વધુ હોય છે. જે સામાજિક સ્થિતિનો આપણે નકશો ચિતર્યો છે, તેમાં સાર્વજનિક જીવનનું પ્રમાણ વ્યક્તિગત જીવનના પ્રમાણ કરતાં વધુ હોય છે. તે વ્યક્તિગત જીવનની કદર કરતા નથી. અહીં વિવાહ, છૂટાછેડા, પુનર્વિવાહ સંબંધિત અનેક વસ્તુઓ પ્રચલિત છે જે બધા જાણે છે. ઘણા સ્થળોને પવિત્ર ઘોષિત કરવામાં આવે છે અને તેમની પવિત્રતા જાળવી રાખવામાં આવે છે. આ સમાજોમાં નિમ્ન સ્તરે ઊંચનીચના વિચારો પણ જોવા મળે છે. પૂર્વ સમાજોમાં પણ નેતા હોય છે અને નેતા બનવાના સંબંધમાં કેટલાક નિયમો પણ જોવા મળે છે. તે કાં તો વય અથવા વારસાગત અને સમાજે આપવામાં આવેલ ગુણોને આધારે પણ હોય છે. તેથી જનજાતીય સમાજોમાં કેટલાક મૂલ્યો અવશ્ય હોય છે અને આ મૂલ્યોને જાળવી રાખવા માટે કેટલીક સંસ્થાઓને વિકસિત કરવામાં આવે છે, જેવા કે જનજાતીય નેતા અને જાતિ પંચાયત. આથી પંચાયત, જનજાતિ અને જાતિ પંચાયતમાં ઘણી સમાનતાઓ છે. બંનેમાં પંચાયતો પરંપરાગત માન્યતાઓ અને ઉલ્લંઘન પર વિચાર કરે છે. તેનું સભ્યપદ પણ પરંપરાથી નિર્ધારિત હોય છે અને બંને પંચાયતને બનાવી રાખવામાં ઉત્સુકતા બતાવે છે. સમાજની પ્રકૃતિ અને જે સમૂહો માટે પંચાયતો કાર્ય કરે છે, તે દૃષ્ટિકોણમાં કેટલોક તફાવત ચોક્કસ છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેવાના ગામો જે પ્રકારના હોય છે અને જે શ્રમ વિભાજન ગામોમાં જોવા મળે છે તે જનજાતીય સમાજોમાં મિશ્રિત હોય છે. એટલે કે અહીંની અર્થવ્યવસ્થા મુખ્ય રીતે ખેતી સંલગ્ન હોય છે અને કેટલીક જાતિઓ કાં તો જમીન માલિકો હોય છે અથવા તે ખેતી માટે હોય છે. સામાજિક વ્યવસ્થામાં આ જાતિઓ ઉચ્ચ અને મધ્યમ સ્થાન પર છે. જેવા કે મૈસૂરમાં ઓપકાલિયા, આંધ્રના કમ્મા, ગુજરાતના પટેલ કે પાટીદાર અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના અહીર કે જાટ મહત્વની ખેડૂત જાતિઓ છે. બ્રાહ્મણ તથા રાજપૂત હિન્દુ સામાજિક વ્યવસ્થામાં ઊંચા વર્ગમાં આવે છે, જે પહેલાથી જમીન માલિક હોય છે. બીજા, કારીગરીના સમૂહમાં આવે છે જેમ કે લુહાર, કુંભાર, ચમાર જે ખેડૂત જમીન માલિકોને અનેક વસ્તુઓ આપે છે. સેવાઓ આપનાર સમૂહ પણ અહીં રહે છે જેવા કે ધોબી, હજામ કે ભંગી વગેરે. અહીં ગામ જુદા જુદા સમાજોનો એવો એક સંકલ્પ છે જેને આપણે આદિમ સમાજોવાળો સજાતીય સમાજ કહી શકીએ નહીં. કેટલીકવાર એક મોટા વ્યાવસાયિક સમૂહમાં અનેક ઉપજાતિઓ જોવા મળે છે. પરંપરાગત નિયમોના આધારે વ્યવહારને નિર્ધારિત કરવા માટે જો આપણે જોઈએ તો ઉપજાતિઓ જ વાસ્તવિક જાતિઓ કહેવાશે, જેમ કે પ્રો. ગુર્યએ સાચું જ કહ્યું છે. પહેલા ઉપજાતિઓના સ્તર પર જાતિ પંચાયતો સંગઠિત થાય છે, જે ઉપજાતિના સભ્યોના હિતોની દેખરેખ કરે છે. જાતિ પંચાયતોની બાબતમાં એક બીજી સમસ્યા હજી છે. પોતાની જાતિ, વિશેષ રીતે કારીગરી અને સેવાઓ પ્રસ્તુત કરનારાઓ પૈકીના કેટલાક સભ્યો ગામમાં હોય છે. ક્યાંક તો 100 કુટુંબોવાળા ગામમાં તેમના 1 કે 2 કુટુંબ હોય છે, તેથી દરેક ગામમાં ઉપજાતિની પંચાયત થઈ શકતી નથી. જો તે જાતિ કે ઉપજાતિના સભ્યો નજીકના અનેક ગામોમાં ફેલાયેલ હોય તો તેઓ બધા મળીને આંતરગ્રામ જાતિ પંચાયત બનાવે છે, જે એક જ જાતિની હોય છે, પરંતુ ઘણા ગામોમાં વિસ્તરેલ હોય છે. આ પ્રકારની પંચાયતો ઘણા નામોથી ઓળખાય છે, જેમ કે પૂર્વ અને મધ્ય ઉત્તર પ્રદેશમાં બિરાદરી, મધ્યપ્રદેશમાં કુદરિયા,
રાજસ્થાનમાં ચોખલા અથવા ફક્ત પંચાયત. એમ. સી. NNS, The Political System of Jats of Northern Indian. 1966 ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ માં બુ 4332 નગર 4 આ પ્રકારની વ્યવસ્થાનું વર્ણન કરેલ છે. તેમને ખાપ અને સર્વખાપ એવી સંસ્થાઓનું વર્ણન આપેલ છે. સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારોમાં ઊંચા વર્ણની જાતિઓમાં પંચાયતો નથી હોતી. તેઓ આ સંસ્થાને નાના સમૂહોની કહે છે. કેટલીક સમસ્યાઓ જેવી કે પુનર્વિવાહ, વિધવા વિવાહ જેવી બાબતો સાથે સંકળાયેલ ઝઘડાઓ ઉચ્ચ વર્ગોમાં આંતરિક રીતે જ નિવારવામાં આવે છે. જો કે આ પ્રશ્નો નીચી જાતિઓમાં હંમેશા જાતિ પંચાયતો દ્વારા નક્કી કરવામાં આવે છે. પવિત્રતા તથા રાજનીતિક દ્રષ્ટિકોણથી ઊંચી સ્થિતિવાળા સમૂહોમાં કેટલીક અન્ય બાબતો પણ મહત્વની છે. એક જ જાતિના લોકોમાં ઊંચું સ્થાન મેળવવાની ઈચ્છા તીવ્ર હોય છે, તેથી સામાન્ય રીત રિવાજોને જાળવી રાખવા વધુ ધ્યાન અપાતું નથી. તેથી સામૂહિક નિયમોના સ્થાને વ્યક્તિગત નિયમ અને વ્યવહાર, રીતભાત કે પદ્ધતિની પ્રાથમિકતા આપવામાં આવે છે. ઉચ્ચ વર્ણોના લોકોમાં જાતિ પંચાયતોનું અસ્તિત્વ નહીં હોવા પર દુરે તથા હટ્ટન બંનેએ ધ્યાન દોર્યું છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઊંડા અભ્યાસે તેની સાબિતી કરી છે. પરંતુ આ બાબતે કોઈ એક નિયમ નથી. બ્રાહ્મણોમાં અનેક જાતિઓની પંચાયતો ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સ્તર પર વિકસિત થયેલી જોવા મળે છે. ગ્રામીણ વિસ્તારોમાં નીચી જાતિઓ પર ધ્યાન આપીએ તો આપણને તેમાં બે પ્રકારના ઝઘડા જોવા મળતા હોય છે. એક તો તેમની જ જાતિના લોકો વચ્ચેના ઝઘડા અને બીજા બે જાતિઓ વચ્ચેના ઝઘડા. એ સ્પષ્ટ છે કે બીજા પ્રકારના ઝઘડાનું નિરાકરણ એક જાતિના જાતિ પંચાયત દ્વારા થઈ શકતું નથી. તેના માટે જાતિ પંચાયત સિવાય અન્ય સંસ્થાની જરૂર પડે છે. દૂરથી એવું સમજાય છે કે જાતિ પંચાયત એક જ જાતિ વચ્ચેના ઝઘડાઓનું નિરાકરણ કરી શકે છે. ઔપચારિક રીતે સ્થિતિ એવી જ છે, પરંતુ સમાજશાસ્ત્રીઓ આ ઔપચારિક વ્યવસ્થા તરફ નજર કરીને જ સંતુષ્ટ થતા નથી. તેઓ એ પણ જોવા માંગે છે કે ખરેખર વ્યવહારમાં શું થાય છે. પ્રત્યેક વ્યક્તિ એક તરફ પોતાના જાતિનો સભ્ય હોય છે અને બીજી તરફ તેના ગામનો. પરંપરાઓથી આપણા ગામોમાં એવું થતું આવ્યું છે કે નીચી જાતિના બે સભ્યો વચ્ચેના ઝઘડાનું નિરાકરણ જમીનદારની દખલગીરીથી થાય છે અથવા તો એમના કોઈ શક્તિશાળી વ્યક્તિની દખલગીરીથી થાય છે. સામુદાયિક સંગઠનો. સમુદાય વિવિધ પ્રાથમિકતાઓ જેવા કે પરિમાણો, ગતિશીલતા, સભ્યોની સંખ્યા અને જીવનને પ્રભાવિત કરવાની રીતો વગેરેના આધારે જુદા જુદા વિદ્વાનોએ સમુદાયને બે મુખ્ય માળખાઓ અંતર્ગત વિભાજિત કરેલ છે, જે આ પ્રકારે છે. એક ગ્રામીણ સમુદાય અને બે નગરીય સમુદાય. ગ્રામીણ સમુદાયનો અર્થ. જુદા જુદા વિદ્વાનો ગ્રામીણ સમુદાયની પરિભાષાઓ નીચે મુજબ આપવામાં આવી. 1. N.L. સિમ્સના મતે સમાજશાસ્ત્રીઓમાં ગ્રામીણ સમુદાય શબ્દનો અર્થ કેટલાક વિસ્તૃત ક્ષેત્રોમાં મર્યાદિત કરી દેવાની વધતી જતી પ્રવૃત્તિ છે, જેમાંની બધી કે મોટાભાગની માનવીય સ્વાર્થની પૂર્તિ હોય છે. સ્પષ્ટ છે કે તેઓ ગ્રામીણ સમુદાયને વધુ પડતું માનવીય સ્વાર્થોની પૂર્તિનું વિસ્તૃત ક્ષેત્ર માને છે. 2. મેરિલ અને એલિજના અનુસાર ગ્રામીણ સમુદાય અંતર્ગત સંસ્થાઓ અને એવી વ્યક્તિઓનું સંકલન હોય છે, જે નાના કેન્દ્રની ચારે બાજુ સંગઠિત હોય છે તથા સામાન્ય પ્રાકૃતિક હિતોમાં ભાગ લે છે. તેમણે તેમની પરિભાષામાં ગ્રામીણ સમુદાયને સંસ્થાઓ અને વ્યક્તિઓનું સંકલન જણાવ્યું છે જે પ્રાકૃતિક હિતોમાં ભાગ લે છે. આ ઉપરોક્ત પરિભાષાઓથી સ્પષ્ટ છે કે ગ્રામીણ સમુદાય એક એવા ભૂક્ષેત્રનું નામ છે, જ્યાંના વ્યક્તિઓનું જીવન ખેતી અને સંબંધિત કાર્ય પર નિર્ભર છે અને તેમનામાં એકબીજા માટે કંઈક વધુ લાગણી, નજીકનો સંબંધ તથા તેમનું જીવન સામાજિક મૂલ્યો અને સંસ્થાઓથી પ્રભાવિત થાય છે. સામુદાયિક સંગઠનનો અર્થ અને ઉદ્દેશ્ય. સરળ ભાષામાં સામુદાયિક સંગઠનનો અર્થ કોઈ સમુદાયની આવશ્યકતાઓ તથા સાધનો વચ્ચે સમન્વય સ્થાપી સમસ્યાઓનું સમાધાન કરવાથી છે. સામુદાયિક સંગઠન એક પ્રક્રિયા છે. આ રીતે સામુદાયિક સંગઠનનો અર્થ કોઈ સમુદાય અથવા સમૂહમાં લોકો સાથે મળીને કલ્યાણકારી યોજના બનાવવી તથા તેના અમલીકરણ માટે ઉપાય તથા સાધનો નિશ્ચિત કરવા. કોઈ સમુદાય સાથે સંબંધિત પ્રક્રિયાઓ ઘણા પ્રકારની હોઈ શકે છે, તેથી સામુદાયિક સંગઠનની પ્રક્રિયાનો અભિપ્રાય ફક્ત તે પ્રક્રિયાથી છે જેમાં સમુદાયની શક્તિ અને યોગ્યતાનો વિકાસ કરવામાં આવે છે. સામુદાયિક સંગઠનના ઉદ્દેશ્યોનું વર્ણન અહીં કરવામાં આવેલ છે. સામુદાયિક સંગઠનના ઉદ્દેશ્યો.
હાર્પર અને ડનહમ એ 1939માં નેશનલ કોન્ફરન્સ ઓફ સોશિયલ વર્ક દ્વારા નિયુક્ત કરેલ લેન કમિટી દ્વારા પોતાના પ્રતિભાવમાં આપવામાં આવેલ સામુદાયિક સંગઠનના ઉદ્દેશ્યોનો ઉલ્લેખ નીચે મુજબ કર્યો છે. સામાન્ય ઉદ્દેશ્ય 1. આવશ્યકતાઓની પરિભાષા અને શોધ. 2. સામાજિક આવશ્યકતાઓ અને અયોગ્યતાઓને અટકાવવું અને તેનો અંત લાવવો. 3. સાધનો અને આવશ્યકતાઓનું સ્પષ્ટીકરણ અને બદલાતી આવશ્યકતાઓને સારી રીતે પૂરી કરવા માટે સાધનોની પુનઃગોઠવણ. ગૌણ ઉદ્દેશ્ય 1. ઠોસ નિયોજન અને પ્રયત્ન માટે પૂરતો વાસ્તવિક આધાર પ્રાપ્ત કરવો અને તેને જાળવી રાખવું. 2. કલ્યાણકારી કાર્યક્રમો અને સેવાઓને શરૂ કરવી, વિકસિત કરવી અને તેમાં સંશોધન કરવું જેથી સાધનો અને આવશ્યકતાઓ વચ્ચે ગોઠવણ સ્થાપી શકાય. 3. સમાજકાર્યના સ્તરને ઊંચું કરવું અને વ્યક્તિગત સંસ્થાઓના પ્રભાવમાં વૃદ્ધિ કરવી. 4. પરસ્પર સંબંધોમાં સુધાર કરવો અને સુવિધાજનક, સરળ બનાવવું અને સમાજ કલ્યાણ કાર્યક્રમો તેમજ સેવાઓને પ્રદાન કરવાથી સંબંધિત સંગઠનો, સમૂહો અને વ્યક્તિઓ વચ્ચે સમન્વય લાવવા પ્રોત્સાહિત કરવું. 5. કલ્યાણ સંબંધિત સમસ્યાઓ, જરૂરિયાતો અને સમાજકાર્યના ઉદ્દેશ્યો, કાર્યક્રમો અને પ્રણાલીઓના વિષયમાં લોકોમાં જ્ઞાનને વિકસિત કરવું. 6. સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓ તરફ લોકોનું સમર્થન અને સહભાગિતાનો વિકાસ કરવો. વિશિષ્ટ ઉદ્દેશ્યો. સેન્ડરસન તથા પાલ્સનના અનુસાર સામુદાયિક સંગઠનોના વિશિષ્ટ ઉદ્દેશ્યો નીચે મુજબ છે. 1. સામુદાયિક ઓળખની ચેતનાને જાગૃત કરવી. 2. સંપૂર્ણ જરૂરિયાતોની સંતુષ્ટિ કરવી. 3. સામાજિક રણના સાધન તરીકે સામાજિક સંમિલનની વૃદ્ધિ કરવી. 4. સામુદાયિક આત્મા અને ભક્તિભાવના દ્વારા સામાજિક નિયંત્રણ મેળવવું. 5. સંઘર્ષ રોકવા અને કુશળતા તથા સહયોગની વૃદ્ધિ માટે સમૂહ અને ક્રિયાઓમાં સમન્વય સ્થાપિત કરવું. 6. સમુદાયનું અનિચ્છનીય અસરો અથવા પરિસ્થિતિઓથી રક્ષણ કરવું. 7. સામાન્ય જરૂરિયાતો વિશે જાણવા માટે અન્ય સંસ્થાઓ તથા સમુદાયો સાથે સહયોગ કરવું. 8. એકમતતા મેળવવાના સાધનોનો વિકાસ કરવો. 9. નેતૃત્વ વિકસિત કરવું. સામુદાયિક સંગઠનની પતિ. સામુદાયિક સંગઠનો ગ્રામીણ સમાજની સમસ્યાઓ નિવારવા અને તેમનું જીવન વધુ સરળ અને સુખમય બને તે માટેની સેવા સુવિધાઓ પૂરી પાડવા તેમજ સમાજમાં અન્યાયી, શોષણખોરી વ્યવસ્થાને ડામવા અને તેના પીડિતોને ન્યાય અપાવવા માટે વિવિધ કાર્યો કરતા હોય છે. આ કાર્યો સંગઠનની વિવિધ પ્રક્રિયા દ્વારા લોકો સુધી પહોંચતા હોય છે, જે પ્રક્રિયા નીચે મુજબ વિગતે વર્ણવેલ છે. ગ્રામીણ જીવન પર સામુદાયિક યોજનાના પ્રભાવ. સામુદાયિક વિકાસ યોજના ગ્રામીણ જીવનના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે. આ યોજનાની સામાજિક અસરોને ફક્ત એ હકીકતોથી સમજી શકાય છે કે સામાન્ય ગ્રામીણનું જીવન પહેલાં કરતાં ન તો ફક્ત સુખી અને સંપન્ન દેખાય છે પરંતુ જીવન અને સમાજ પ્રત્યે તેની ધારણાઓ અને વિચારધારાઓમાં ઘણું પરિવર્તન થયું છે. ગ્રામીણ સમુદાયમાં સ્વાસ્થ્યના સ્તરને સુધારવા, શિક્ષણનો પ્રસાર કરવા, સ્ત્રીઓ તથા બાળકોનું કલ્યાણ કરવા, એક નવી ચેતના ઉત્પન્ન કરવા તથા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દિશામાં પણ સામુદાયિક વિકાસ યોજનાના મહત્વની અવગણના કરી શકાય નહીં. જુદા જુદા ક્ષેત્રોમાં સામુદાયિક વિકાસ કાર્યક્રમની સામાજિક અસરો જેમ કે પંચાયતી રાજના માળખા થકી રાજ્ય શાસન વ્યવસ્થા અને વહીવટી વ્યવસ્થાનું લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ, નવી ખેતી પદ્ધતિ અને સુધારેલા ખેતી અને સિંચાઈના સાધનો, જમીન વિહોણા મજૂરો માટે રોજગારીની વૈકલ્પિક તકોની વ્યવસ્થા કરવામાં આવી, જમીન સુધારણાના કાર્યક્રમો, અનાજને બજાર સુધી લઈ જવા માટે નવા રસ્તાઓનું નિર્માણ, ગૌણ વ્યવસાય તરીકે માછીમારી, મરઘાપાલન, પશુપાલન તથા કુટીર ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન દ્વારા આર્થિક વિકાસ, દ્રષ્ટિકોણ અને વિચારધારામાં પરિવર્તન લાવી સહકાર અને સહભાગિતા વધારવી તેમજ વિકાસ કામગીરીઓ અંગેની કાયદાકીય જાગૃતિ આવવાથી આત્મનિર્ભરતા અને સ્વાભિમાન વધવાને પરિણામે શોષણ સામે દબાઈ રહેવાની મનોવૃત્તિઓમાં પરિવર્તન, પીવા માટે સ્વચ્છ પાણીનો ઉપયોગ, શૌચાલયોનો ઉપયોગ, ચેપી રોગોને દૈવી પ્રકોપ નહીં માની ગામના લોકોની સારવાર તથા બાળકોની સાર સંભાળમાં વધુ રૂચિ, કુટુંબ નિયોજન વગેરેને કારણે ગામોમાં સુધરેલ સ્વાસ્થ્ય તથા સફાઈ, પ્રૌઢો, સ્ત્રી પુરુષોને સાક્ષર બનાવવા માટે ખાસ કેન્દ્રોની સ્થાપના, પુસ્તકાલયો તથા વાંચનાલયો, સાક્ષરતા અભિયાન વગેરેને પરિણામે સાક્ષરતામાં વૃદ્ધિ, નવા રસ્તાઓનું નિર્માણ, જૂના રસ્તાઓનું સમારકામ, મનોરંજન માટે રેડિયો, હાટ, રમતો તથા મેળાઓની વ્યવસ્થા,
નવા બજારોમાં જ્ઞાન તથા સરકારની યોજનાઓથી પરિચિત થવાને કારણે શ્રમનું સારું એવું વળતર મળવાની તક, રૂઢિઓ, અંધવિશ્વાસો અને સ્વાર્થ, સમૂહ પ્રત્યે શોષણનો પ્રભાવ દિવસે દિવસે ઓછો થતા પ્રત્યાયન દ્વારા જાગૃતિ, ગામ અને ખંડ સ્તર પર વધુ કુશળ અને વધુ ઉત્સાહી વ્યક્તિઓને એમના સમૂહને નેતૃત્વ આપવાની તક મળી તેમજ નવી યોજનાઓની કાર્યપદ્ધતિમાં નેતૃત્વની તકોમાં વૃદ્ધિ થવાથી ગ્રામીણ નેતૃત્વનો વિકાસ, ગ્રામ સેવિકાઓ ગ્રામીણ મહિલાઓને ઘરે ઘરે જઈને સ્વચ્છતા, પોષણ, સ્વાસ્થ્ય, બાળકોની સાર સંભાળ તથા ખોરાકના પૌષ્ટિક તત્વની માહિતી આપવાથી માતૃત્વ તથા શિશુ કલ્યાણ, ગામોમાં મહિલા મંડળોની સ્થાપના એ સ્ત્રીઓમાં નેતૃત્વની કુશળતા ઊભી કરી છે. સામુદાયિક વિકાસ સાથે સંબંધિત કલ્યાણ કાર્યક્રમોની અસરથી ગ્રામીણ સ્ત્રીઓનું શોષણ ઓછું થતું જાય છે. સ્ત્રીઓ તેમના અધિકારો માટે સજાગ થઈ રહી છે. તેમના સ્વાસ્થ્ય દરમાં સુધારો થયો છે તથા બાળકોની સાર સંભાળમાં પહેલાથી વધુ કુશળ બનતા મહિલા સશક્તિકરણ વગેરેમાં સામુદાયિક વિકાસ કાર્યક્રમોની સિદ્ધિઓ ઓળખી શકાય છે. નાગરિક સમાજ સંગઠનો, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન્સ. ભારતમાં નાગરિક સમાજ પ્રાચીન યુગમાં પણ હતા, જેવા કે પુક, શ્રેણી, સંઘ. આધુનિક યુગનો જ્યાં સુધી પ્રશ્ન છે, પુનઃજાગરણ, નવજાગરણ આંદોલન વખતે અનેક ધાર્મિક, સામાજિક સંગઠનો અસ્તિત્વમાં આવ્યા. પરંતુ 1970 પછી તેમની સંખ્યા અને સ્વરૂપમાં ઘણી ઝડપ આવી. જો કે, પશ્ચિમી સમાજોની સરખામણીએ ભારતીય નાગરિક સમાજના આ સંગઠનોનો હજી વિકાસ થઈ શક્યો નથી. નિર્જા ગોપાલ જાયલ, ભારતમાં નાગરિક સમાજ રાજ્યના વિરુદ્ધ વિકસિત માનવામાં આવે છે, સંગઠિત સમૂહના અર્થમાં નહીં. ભારતમાં નાગરિક સમાજ સંગઠનોનું વર્ગીકરણ રાજેશ ટંડને નીચેના પ્રકારે કર્યું છે. 1. જાતિ, કુળ કે પ્રજાતિ પર આધારિત પરંપરાગત સંગઠન. 2. રામકૃષ્ણ મિશન જેવા ધાર્મિક સંગઠન. 3. અનેક પ્રકારના સામાજિક આંદોલન, ઉદાહરણ તરીકે મહિલાઓ કે જનજાતિઓ જેવા વિશેષ સમૂહોની આવશ્યકતાઓ પર કેન્દ્રિત સુધાર આંદોલન. દહેજ કે દારૂડિયાપણું જેવી સામાજિક સમસ્યાઓનો સુધાર આંદોલન. વિકાસની આડઅસરોને પરિણામે વિસ્થાપનના વિરુદ્ધ વિરોધ આંદોલન અને નાગરિક સુરક્ષા માટે અથવા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન જેમનો સંબંધ શાસન વ્યવસ્થા સાથે હોય. ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતા ગ્રાહક આંદોલનો, ખેડૂત આંદોલનો, મજૂર આંદોલનો, વ્યસન મુક્તિ આંદોલનો, મોંઘવારી વિરુદ્ધના આંદોલનો વગેરે નાગરિક સમાજના પ્રત્યક્ષ સ્વરૂપો છે. 5 સંગઠનો, વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન. સંકલ્પકવાદ, વોલન્ટરિઝમ શબ્દાવલી લેટિનના વાલુન્ટાસ, વોલન્ટસ શબ્દ પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ છે સ્વતંત્રતાનો સંકલ્પ, વિલ ઓફ ફ્રીડમ. તેને કાયદાકીય અધિકાર તરીકે માન્યતા આપવામાં આવેલ છે કે બધા લોકો એક સાથે મળીને પોતાના ઉદ્દેશ્યો પૂરા કરવા માટે જે કાર્ય કરવા માંગે છે તે કાર્ય કરી શકે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 19(1) માં જાહેર કરેલ છે કે ભારતના નાગરિકોને સંઘ બનાવવાનો અધિકાર છે અથવા એવું કહી શકીએ કે ઉપરોક્ત અનુચ્છેદમાં સંઘ બનાવવાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે. સંયુક્ત રાષ્ટ્રની શબ્દાવલીમાં સ્વૈચ્છિક સંગઠનોને બિનસરકારી સંગઠનોનું નામ આપવામાં આવેલ છે. સ્વૈચ્છિક સંગઠનની પરિભાષા લાર્ડ બેવારીજ મુજબ, એક સ્વૈચ્છિક સંગઠનને જો સાચા અર્થમાં કહેવામાં આવે તો તે એવા સંગઠન છે જેમાં કામ કરનારા લોકો વેતનભોગી અથવા બિનવેતની હોઈ શકે છે અને તેમના જ સભ્યો બહારના કોઈપણ નિયંત્રણ વગર પોતે જ કાર્યોને શરૂ કરી તેને ચલાવનાર હોય છે. સામુદાયિક સંગઠનો તેમજ નાગરિક સંગઠનો ઘણીવાર સ્વૈચ્છિક સંગઠનો તરીકેની ભૂમિકા પણ નિભાવતા હોય છે. તે ઉપરાંત તેઓ જ્યારે નાનું સ્વરૂપ ધારણ કરી સ્વભંડોળ દ્વારા ધાર્મિક, સામાજિક કે બિન-નફાકારક એવી આર્થિક પ્રવૃત્તિઓ, લોકકલ્યાણકારી કે પર્યાવરણીય હેતુસર સ્વયંસેવી, સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે તેઓ અનૌપચારિક સ્વૈચ્છિક સંગઠનો તરીકેની ભૂમિકા ભજવતા હોય છે. ઘણીવાર મિત્ર વર્તુળ કે સમરસ મિત્રો ભેગા મળી આનંદ પ્રમોદ, મનોરંજન, ભજન કીર્તન, રમતગમત જેવી પ્રવૃત્તિઓ માટે પણ નાનું સુસંગઠન રચતા હોય છે. મહિલાઓ, યુવાનો, વૃદ્ધો, દલિતો, ખેડૂતો વગેરે પોતપોતાના સંદર્ભ વિષય સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓ કરતા આવા સ્વૈચ્છિક સંગઠનો સાથે સંકળાયેલ હોય છે. આવા સંગઠનોના મોટાભાગે કોઈ ચોક્કસ નામ નથી હોતા કે કોઈ ધારા ધોરણો પણ નથી હોતા. જ્યારે તેઓ પોતાના આ સંગઠનને સરકારી કાયદાકીય માળખામાં નોંધણી પામી પ્રમાણિત નામ સાથે ઓળખ પ્રાપ્ત કરે છે, ત્યારે તે અનૌપચારિકમાંથી ઔપચારિક સ્વરૂપના સંગઠનમાં રૂપાંતરિત થાય છે.
મોટાભાગે તેઓ બિનસરકારી, બિન-નફાકારક સંગઠન NGO સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે. આવું રૂપાંતરણ થવા પાછળનું મુખ્ય કારણ તેમની ઓળખ અને પ્રવૃત્તિઓ તેમજ તે માટેના નાણાકીય વ્યવહારોને પારદર્શી અને ચિરકાલીન બનાવવાનો મુખ્ય ઉદ્દેશ હોય છે. ભારતમાં રાજા રામમોહન રોય દ્વારા સ. 1818માં બ્રહ્મો સમાજની સ્થાપના, મહાત્મા જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે દ્વારા સ.867માં સત્યશોધક સમાજની સ્થાપના, ન્યાયમૂર્તિ રાનડે દ્વારા સ.970માં પ્રાર્થના સમાજની સ્થાપના, રાનડેના મંતવ્યને આધારે મહાદેવ રાય અને રઘુનાથ રાવની મદદથી સ.987માં ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સની સ્થાપના, બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરે સ.1925માં બહિષ્કૃત હિતકારીણી સભાની સ્થાપના વગેરે જેવા અનેક સુધારાવાદી સ્વૈચ્છિક સંગઠનો તેમજ સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા સ.1875માં આર્ય સમાજની સ્થાપના, એની બેસન્ટ દ્વારા સ.1882માં થિયોસોફિકલ સોસાયટીના કેન્દ્રની સ્થાપના, સ્વામી વિવેકાનંદ દ્વારા સ.1879માં રામકૃષ્ણ મિશનની સ્થાપના જેવા ઉત્થાનવાદી સ્વૈચ્છિક સંગઠનોની સ્થાપના કરવામાં આવી હતી, જેમનું ભારતીય સમાજને દોરવામાં વિશેષ યોગદાન રહ્યું હતું. અનૌપચારિક સંગઠનની ખામીઓ, ગેરલાભો, ડિમેરિટ્સ ઓફ ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. અનૌપચારિક સંગઠનમાં પણ થોડી કમીઓ જોવા મળે છે, જેનું સંક્ષિપ્ત વિવરણ નીચે મુજબ છે. 1. અનૌપચારિક સંગઠનના ખુલ્લા વાતાવરણમાં અફવાઓ અથવા અસત્ય સમાચારોના ફેલાવાની શક્યતા બની રહે છે. 2. આ સંગઠન પ્રકૃતિ સાથે જ વિદ્રોહી હોય છે. 3. આ સમૂહની મનોવૈજ્ઞાનિક ભાવના મુજબ કાર્ય કરે છે. 4. ઉત્પાદકતામાં વૃદ્ધિ માટે સંચાલન દ્વારા કરવામાં આવેલ પ્રયત્નોને નિષ્ફળ બનાવે છે. અનૌપચારિક સંગઠન દોષયુક્ત હોવા છતાં એ સ્વીકારાય છે કે આ સંગઠનના દોષોનું નિરાકરણ કરવું અપેક્ષા કરતાં સરળ હોય છે. અનૌપચારિક સંગઠનના મુખ્ય સમર્થક છે એલ્ટન મેયો, ચેસ્ટર બર્નાર્ડ, હર્બર્ટ સાયમન, મેરી પાર્કર ફાલેટ વગેરે. ગ્રામીણ સમાજના ઔપચારિક સંગઠનો. NAA પરિભાષા ડેફિનેશન ઓફ ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. અલગ અલગ વિદ્વાનોએ ઔપચારિક સંગઠનને નીચે મુજબ પરિભાષિત કર્યું છે. બર્નાર્ડના અનુસાર ઔપચારિક સંગઠન અંતર્ગત સંયંત્રની પદ્ધતિ, નીતિઓ અને નિયમો સમાયેલ હોય છે, જે એવું અભિવ્યક્ત કરે છે કે તકનીકી ઉત્પાદનના કાર્યની અસરકારક રીતે પૂર્તતા માટે એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથે શું સંબંધ હશે. આ માનવ સંગઠન અને તકનીકી સંગઠન વચ્ચે અપેક્ષિત સંબંધોને નિર્ધારિત કરે છે. સાયમન સ્મિથવર્ગ અને આમ્પસનના મુજબ ઔપચારિક સંગઠન એ છે જેમાં વ્યવહાર તથા સંબંધોને જાણી જોઈને ઔચિત્યના આધાર પર સંગઠનના સદસ્યો માટે આયોજનાબદ્ધ કરી દેવામાં આવે છે. એલ. ડી. વ્હાઇટના કહેવા મુજબ આ સંબંધોની એક ઔપચારિક જાહેર કરેલ પ્રતિકૃતિ છે જે શાસનમાં વિધિ તથા ઉચ્ચતમ સંચાલન દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. આ કરવામાં આવતા કાર્યની પ્રકૃતિ અને પ્રમાણ પર આધારિત છે. તેને ચિત્ર અથવા રેખાચિત્ર પર અંકિત કરી શકાય છે, ભલે તે પરિપૂર્ણ ન હોય. ઔપચારિક સંગઠનના મુખ્ય સમર્થક વિદ્વાન છે ફ્રેડરિક ટેલર, ઉર્વિક, લુથર ગુલિક, હેનરી ફેયોલ, માઇક્સ વેબર વગેરે. NAOએ 4 ફંક્શન્સ ઓફ ફોર્મલ ઓર્ગેનાઇઝેશન્સ. સંચાલનની વ્યાખ્યામાં વર્ણવાયેલ સંચાલનના મુખ્ય કાર્યો એ પ્રત્યેક ઔપચારિક સંગઠનોના કાર્યો હોય છે, જેને તેમના અંગ્રેજી શબ્દોના ટૂંકાક્ષરી નામ પોસ્ટકોર POSDCORB તરીકે ઓળખાય છે. આયોજન કરવું, પ્લાનિંગ. જરૂરિયાતો મુજબ કાર્ય પૂરું કરવા માટે વ્યાપક રૂપરેખા તૈયાર કરવી અને પોતાના ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે નિશ્ચિત પ્રણાલીઓનો ઉપયોગ કરવો. સંગઠન સ્થાપિત કરવું, ઓર્ગેનાઇઝિંગ. અધિકૃત ઔપચારિક માળખાની સ્થાપના કરવી કે જેના દ્વારા નિર્ધારિત લક્ષ્યોની પ્રાપ્તિ માટે કાર્યને અનેક વિભાગોમાં વ્યવસ્થિત, વ્યાખ્યાયિત કે પરિભાષિત તેમજ સમન્વિત કરવામાં આવે છે. કર્મચારી વર્ગની વ્યવસ્થા કરવી, સ્ટાફિંગ. બધા વૈયક્તિક કાર્યોને ચલાવવા કે અમલીકૃત કરવા માટે કર્મચારીઓની વ્યવસ્થા કરવી તથા તેમના માટે તાલીમની વ્યવસ્થા કરવી. નિર્દેશન કરવું, ડિરેક્ટિંગ. નિર્ણય લેવાનું કાર્ય કરવું તથા વિશિષ્ટ અને સામાન્ય આદેશો અને નિર્દેશોને એકીકૃત કરીને સંકલિત કરવું અને સંગઠનના નેતાના રૂપે સેવા કરવી. ઓફ કંટ્રોલિંગ. સમગ્ર તંત્રમાં યોગ્ય રીતે અપેક્ષિત પરિણામો મેળવવા માટે નિર્દેશિત કાર્યોના અમલીકરણને તે દિશા તરફ લઈ જવા માટે નિયંત્રિત રાખવું. અહેવાલ તૈયાર કરવું, રિપોર્ટિંગ.
જવાબદારીપૂર્વક હોદ્દાઓ પર કાર્ય કરવાવાળા અધિકારીઓના કાર્યના અમલીકરણ અને તેની પ્રગતિ અંગેનું યોગ્ય અહેવાલ રિપોર્ટ તૈયાર કરવું. અંદાજપત્ર બનાવવું. બજેટિંગ બધા કાર્યોનું અમલીકરણ કરવા માટે નાણાકીય આયોજન, ગણતરી અથવા હિસાબ અને તેના નિયંત્રણ હેઠળ નાણાકીય જરૂરિયાત અને તેના અપેક્ષિત ખર્ચ અંગેનું અંદાજપત્ર બજેટ તૈયાર કરવું. NASL એડવાન્ટેજીસ ઓફ ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. હેનમને મૈસીના મત મુજબ ઔપચારિક સંગઠનોથી થતા મુખ્ય લાભ નીચે જણાવ્યા પ્રમાણે છે. 1. આ સંગઠનમાં નિયમો દ્વારા આયોજન થવાના કારણે કાર્યોનું પુનરાવર્તન થતું નથી. 2. અધિકારો અને જવાબદારીઓની સ્પષ્ટ વ્યાખ્યા હોવાના કારણે સંગઠનના કર્મચારી ન તો કાર્યોની ઉપેક્ષા કરી શકે છે અને ન તો આંતરિક મતભેદની કોઈ સંભાવના રહે છે. 3. જવાબદારીઓ નિશ્ચિત હોવાને કારણે કર્મચારીઓ વચ્ચેનું અંતર પણ આપમેળે પૂર્ણ થઈ જાય છે. 4. આ પ્રકારના સંગઠનમાં કોઈ પણ વ્યક્તિને ખાસ કે વધુ પડતા મહત્વની સ્થિતિ ઊભી થતી નથી. 5. આમાં કાર્યોના સાચા મૂલ્યો મેઝરમેન્ટનું નિર્ધારણ સારી રીતે કરી શકાય છે. 6. કાર્યો અને ફરજોનું સ્પષ્ટ વિભાજન હોવાને કારણે કર્મચારીઓમાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે છે. ઔપચારિક સંગઠનમાં ઉદ્દેશોની પ્રાપ્તિનો માર્ગ સરળ હોય છે. આમાં અવસરવાદિતા અને પક્ષપાતના અવસર પણ નથી રહેતા. ગ્રામીણ ઔપચારિક સંગઠનોના સ્વરૂપ. ભારતીય સમાજમાં કાયદાકીય ધોરણે સરકારી તંત્ર વ્યવસ્થામાં નોંધણી પામી દસ્તાવેજીકૃત ઓળખ ધારણ કરનાર તમામ સંગઠનોને આપણે ઔપચારિક સંગઠનો તરીકે ઓળખી શકીએ છીએ. આ પ્રકારના સંગઠનોમાં મોટાભાગે અનૌપચારિક સંગઠનોમાંથી ઔપચારિક સંગઠનોનું સ્વરૂપ ધારણ કરનારા પણ ઘણા સંગઠનો જોઈ શકાય છે, જેમ કે જ્ઞાતિ પંચાયતોમાંથી ગ્રામ પંચાયત, સમુદાય આધારિત સંગઠનોમાંથી કે નાગરિક સમાજ સંગઠનોમાંથી અથવા તો સ્વૈચ્છિક સંગઠનોમાંથી બિનસરકારી, બિન-નફાકારક સંગઠન, સ્વ-સહાય જૂથ, સહકારી મંડળી વગેરે. ગ્રામ પંચાયત સરકારી રાજનૈતિક સુશાસન અને વહીવટના માળખામાં સ્થાનિક, રાજ્ય અને કેન્દ્ર સ્તરીય સંગઠનો પૈકી સ્થાનિક સ્તરના સંગઠનોમાં ગ્રામીણ અને શહેરી સ્થાનિક સત્તાવારો દ્વારા સમાજ કલ્યાણ કાર્ય કરવામાં આવતા હોય છે. ગ્રામીણ સ્થાનિક સત્તાધારીઓનો સમાવેશ પંચાયતી રાજ સંસ્થાઓમાં કરવામાં આવે છે જેમને દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક શાસન માટે સ્થાપિત કરવામાં આવેલ છે. પંચાયતી રાજની 3 સ્તરીય વ્યવસ્થા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સ્વરૂપે પોતાના વિસ્તારોમાં કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે જવાબદાર હોય છે. હકીકતમાં, પંચાયતી રાજ એકમ તેમને પ્રદત્ત કલ્યાણકારી કાર્યક્રમોના અમલીકરણ અને તેમના સંચાલન સાથે ગાઢ રીતે સંકળાયેલ હોય છે. ભારતની પંચાયતી રાજ પ્રણાલીમાં ગામ કે નાના કબાઓના સ્તર પર ગ્રામ પંચાયત અથવા ગ્રામ સભા હોય છે જે ભારતના સ્થાનિક સ્વશાસનનું મુખ્ય અવયવ છે. સરપંચ ગ્રામ સભાના ચૂંટાયેલા સર્વોચ્ચ પ્રતિનિધિ હોય છે. પ્રાચીન કાળથી જ ભારતવર્ષના સામાજિક, રાજકીય અને આર્થિક જીવનમાં પંચાયતના મહત્વપૂર્ણ સ્થાન હોય છે. જાહેર જીવનના પ્રત્યેક પાસાઓ તેના દ્વારા જ સંચાલિત થતા હતા. ગ્રામ પંચાયતોનું ઐતિહાસિક સ્વરૂપ. વૈદિક કાળમાં પણ પંચાયતોનું અસ્તિત્વ હતું. ગામના પ્રમુખને ગ્રામની કહેતા હતા. ઉત્તર વૈદિક કાળમાં પણ તે અસ્તિત્વ ધરાવતા હતા જેના થકી રાજા ગામ પર શાસન કરતા હતા. બૌદ્ધકાલીન ગ્રામ પરિષદમાં ગ્રામબુદ્ધ સમાયેલ હતા. તેમના પ્રમુખને ગ્રામભોજક કહેતા હતા. પરિષદ અથવા પંચાયત ગામની જમીનની વ્યવસ્થા કરતી હતી તથા ગામમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવામાં ગ્રામભોજકની મદદ કરતી હતી. લોકહિતના અન્ય કાર્યોનું સંપાદન પણ તે જ કરતું હતું. સ્મૃતિ ગ્રંથોમાં પણ પંચાયતનો ઉલ્લેખ છે. કૌટિલ્યએ ગામને રાજનૈતિક એકમ માન્યું હતું. અર્થશાસ્ત્ર નો ગ્રામિક ગામનો પ્રમુખ રહેતો હતો જેને અનેક ગણા અધિકારો પ્રાપ્ત હતા. પોતાના સાર્વજનિક કર્તવ્યોને પૂરા કરવામાં તે ગ્રામવાસીઓની મદદ લેતા હતા. જાહેર હિતના અન્ય કાર્યોમાં પણ ગ્રામવાસીઓનો સહયોગ અપેક્ષિત હતો. ગામનું જાહેર ભંડોળ પણ હતું, જેમાં નાણાકીય દંડ વગેરે દ્વારા ભંડોળ મળતું હતું. આમ ગ્રામિક અને ગ્રામ પંચાયતના અધિકારો અને ફરજો શામેલ હતા, જેની અવગણના સજાપાત્ર હતી. ગુપ્તકાળમાં ગામ શાસનનું સૌથી નાનું એકમ હતું, જેના પ્રમુખને ગ્રામિક કહેતા હતા. તે પંચમંડળ અથવા પંચાયતની મદદથી ગામનું શાસન ચલાવતો હતો. ગ્રામવૃદ્ધ આ પંચાયતના સભ્ય હતા. સમ્રાટ હર્ષે પણ આ જ વ્યવસ્થા અપનાવી હતી.
એમના સમયમાં રાજ્ય, ભુક્તિ, પ્રાંત, વિષય, જિલ્લો અને ગ્રામમાં વહેંચાયેલ હતા. હર્ષના મધુબન શિલાલેખમાં સાકુંડકા ગામનો ઉલ્લેખ છે, જે કુંડદાની, વિષય અને અહિંછત્ર હેઠળ હતું. ગ્રામપ્રમુખને ગ્રામિક કહેતા હતા. મધ્યકાળમાં 9મી અને 10મી સદીના ચોલ અને ઉત્તર મલ્લુર શિલાલેખો દ્વારા જાણવા મળે છે કે દક્ષિણમાં પણ પંચાયત વ્યવસ્થા હતી. ગ્રામ્ય સ્વશાસનનો વિકાસ ચોલ શાસનની મુખ્ય વિશેષતા હતી. આ શાસન એકમોને કુર્રુમ કહેતા હતા, જેમાં 8 સમિતિઓ હતી જે લોકહિતના જુદા જુદા કાર્યો કરવા ઉપરાંત શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે જવાબદાર હતી. તે ન્યાય સંબંધિત કાર્યો પણ કરતી હતી. ગ્રામ સંપૂર્ણ રીતે સ્વશાસિત, જેથી કેન્દ્રીય શાસન અનેક જવાબદારીઓથી મુક્ત રહેતું હતું. મુસ્લિમ અને મરાઠા કાળોમાં પણ કોઈકને કોઈક પ્રકારની પંચાયત વ્યવસ્થા ચાલતી હતી અને પ્રત્યેક ગ્રામ પોતાનામાં સ્વાવલંબી બની રહ્યું. અંગ્રેજી શાસનકાળમાં પંચાયત વ્યવસ્થાને સૌથી વધુ ધક્કો લાગ્યો અને તે વ્યવસ્થા વેરવિખેર થઈ ગઈ. તેમ છતાં ગામોના સામાજિક જીવનમાં પંચાયતો જળવાઈ રહી. પ્રત્યેક જાતિ અથવા વર્ગની પોતાની જુદી જુદી પંચાયતો હતી જે તેમના સામાજિક જીવનને નિયંત્રિત કરતી હતી અને પંચાયતની વ્યવસ્થા અને નિયમોનું ઉલ્લંઘન કરનારને સખત દંડ કરવામાં આવતો હતો. શાસન તરફથી આ પંચાયતોના કાર્યોમાં હસ્તક્ષેપ કરવામાં આવતો ન હતો. પરંતુ આગળ જઈને અંગ્રેજોએ કેન્દ્રીકરણની નીતિ અપનાવવાથી તે વ્યવસ્થા પડી ભાંગી. બીજી તરફ રાષ્ટ્રીય જાગૃતિને કારણે સ્વાયત્તા શાસનની માંગ પણ વધતી જઈ રહી હતી, જેને કારણે વિકેન્દ્રીકરણની દિશામાં પગલાં લેવા માટે અંગ્રેજોએ બંધાવવું પડ્યું અને પંચાયતી વ્યવસ્થા ઔપચારિક સ્વરૂપે અસ્તિત્વમાં આવતી ગઈ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ગ્રામ પંચાયત આ રીતે ઈ.સ.947 સુધી ગામોમાં યોગ્ય પંચાયતી વ્યવસ્થાનો અભાવ જ રહ્યો. સ્વતંત્રતા મળ્યા બાદ આ વ્યવસ્થાને પુનઃજીવિત કરવાના સક્રિય પ્રયત્ન શરૂ થયા. ઉત્તર પ્રદેશમાં પંચાયતી રાજ અધિનિયમ ઈ.સ.947માં અને ગુજરાતમાં પંચાયતી રાજ અધિનિયમ ઈ.સ.993માં બનાવવામાં આવ્યો. બંધારણ હેઠળ રાજનીતિના નિર્દેશક તત્વોમાં રાજ્યનું તે મુખ્ય કર્તવ્ય દર્શાવવામાં આવ્યું છે કે તેઓ ગ્રામ પંચાયતોનું સંગઠન કરવા માટે આગળ પડતું હોય તથા તેમને એવી શક્તિઓ અને અધિકારો આપવામાં આવે કે જે તેમને સ્વાયત્ત શાસનના એકમ તરીકે કાર્ય કરવા યોગ્ય બનાવવા માટે જરૂરી હોય. આ નિર્દેશ મુજબ પ્રત્યેક રાજ્યમાં પંચાયત વ્યવસ્થા લાગુ કરવાની દિશામાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા અને પ્રત્યેક ગામ અથવા ગામોના જૂથ ગ્રામમાં પંચાયતની સ્થાપના કરવામાં આવી. ભારતીય બંધારણના 73માં સુધારાને આધીન હાલમાં ગુજરાતમાં પંચાયત એક્ટ અમલમાં આવેલ છે, જેને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કહેવામાં આવે છે, જેના મારફતે રાજ્યમાં પંચાયતી રાજ વ્યવસ્થાનું સંચાલન અને નિયંત્રણ થાય છે. ગુજરાત રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયત વ્યવસ્થા અમલમાં છે. 1. ગ્રામ પંચાયત 2. તાલુકા પંચાયત 3. જિલ્લા પંચાયત. ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા પંચાયતો, 249 તાલુકા પંચાયતો અને 14,017 ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે, જ્યારે 18,584 રેવન્યુ વિલેજ છે. ગ્રામ પંચાયતનું માળખું. ગુજરાત પંચાયતી ધારાની જોગવાઈ મુજબ 15,000 સુધીની વસ્તીવાળા ગામ માટે ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. પંચાયતી રાજના માળખામાં ગ્રામ પંચાયત સૌથી નીચલા સ્તરનું પાયાનું સ્વશાસન એકમ છે. ગ્રામીણ સમુદાયમાં વિકાસ કાર્યો કરતી આ પાયાની સંસ્થા છે. 3,000ની વસ્તીવાળા ગામમાં ગ્રામ પંચાયત 7 સભ્યોની બનેલી હોય છે. 3,000 કરતાં વધુ વસ્તીવાળા ગામમાં વધારાની 1,000ની વસ્તી દીઠ 2 સભ્યો ઉમેરવામાં આવે છે. ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ 15 સભ્યો હોય છે. આમ, ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે. ગ્રામ પંચાયતની કુલ બેઠકોમાંથી 1/3 બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે. ગામમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો અનામત રાખવામાં આવે છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે 1/10 બેઠકો અનામત રાખવામાં આવે છે. પુખ્ત વય મતાધિકારના ધોરણે તાલુકા વિકાસ અધિકારીએ નક્કી કરેલ તારીખે ગ્રામ પંચાયતની ચૂંટણી થાય છે. ગામની મતયાદીમાં જેનું નામ હોય તે મતદાન કરી શકે છે. પંચાયતના સભ્યોને ગામના જે તે વોર્ડના મતદારો ચૂંટે છે. સરપંચને સમગ્ર ગામના મતદારો ચૂંટે છે.
પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી ઉપસરપંચની ચૂંટણી થાય છે. પંચાયતની મુદત 5 વર્ષની હોય છે. ગ્રામ પંચાયત પાસે ગામડાના વિકાસ કાર્યોની તથા ગામડાના સ્થાનિક પ્રશ્નો ઉકેલવાની જવાબદારી અને સત્તા હોય છે. ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો ઉપરાંત સરકારે નિમેલા મંત્રી અને ગ્રામસેવક હોય છે. તેઓ વહીવટી કાર્યોમાં સરપંચને મદદ કરે છે. સરપંચ ગ્રામ પંચાયતના વડા તરીકે ગામના વિકાસ કાર્યો અને સ્થાનિક વહીવટની બાબતમાં અગત્યની કામગીરી બજાવે છે. સરપંચ નિયમિત રીતે ગ્રામ પંચાયતની મીટિંગ બોલાવે છે અને તેમાં અધ્યક્ષ તરીકેની ફરજ બજાવે છે. પંચાયતની મિલકત અને નાણાંની જાળવણીની જવાબદારી તેમની છે. ગ્રામ પંચાયતના સભ્યોએ લીધેલા ઘંશીઓનો અમલ કરવાની અને પંચાયતના કર્મચારીઓની કામગીરી પર દેખરેખ રાખવાની જવાબદારી પણ સરપંચની છે. ગુજરાત પંચાયત ધારાની જોગવાઈ અનુસાર 1 ગ્રામસભા, 2 કારોબારી સમિતિ, 3 સામાજિક ન્યાય સમિતિ, 4 ન્યાય પંચાયત, 5 સમાધાન પંચ વગેરે ગ્રામ પંચાયતના અંગો છે. પંચાયતના સભ્યોની ચૂંટણી ગામના મત આપવાનો અધિકાર ધરાવનાર નાગરિકો દ્વારા કરવામાં આવે છે. ગ્રામ પંચાયતોમાં સરપંચ, ઉપસરપંચ, તલાટી કમ મંત્રી, પંચાયત સમિતિ તેમજ અન્ય વિવિધ સમિતિઓના સભ્યો, જેમ કે કારોબારી સમિતિ, વહીવટી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, પાણી સમિતિ વગેરે તેના અગત્યના અંગ હોય છે. ગ્રામ પંચાયતો ગામની સ્વચ્છતા, વીજળી, રસ્તા, દવાખાનાઓ, કૂવાઓની સફાઈ અને સમારકામ, જાહેર જમીન, પેઠા, બજાર અને મેળાઓ તથા ઘાસચારાની વ્યવસ્થા કરે છે. જન્મ મૃત્યુની નોંધણી કરે છે અને ખેતી, ઉદ્યોગ, ધંધા તેમજ વ્યવસાયોની પ્રગતિ, બીમારીઓની અટકાયત, સ્મશાનો અને કબ્રસ્તાનોની સારસંભાળ પણ કરે છે. વૃક્ષારોપણ, પશુવંશનો વિકાસ, ગ્રામ સુરક્ષા માટે ગ્રામ સેવક દળનું ગઠન, સહકારિતાનો વિકાસ, દુષ્કાળ પીડિતો માટે સહાય, પુલોનું નિર્માણ, શાળા અને આરોગ્ય કેન્દ્ર સુધાર વગેરે તેમના અપેક્ષિત કાર્યો છે. ગામોમાં પંચાયત વ્યવસ્થાનું બીજું અંગ ન્યાય પંચાયત છે. ગામોમાં મુકદ્દમાબાજી ઓછી કરવા માટે તથા પ્રજાને સસ્તો ન્યાય સુલભ બનાવવાની દ્રષ્ટિથી ન્યાય પંચાયતોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમને દીવાની, ફોજદારી અને માલસામાન બાબતોમાં કેટલા અધિકારો આપવામાં આવેલ છે. પ્રત્યેક રાજ્યમાં પંચાયતોના અધિકાર મોટાભાગે એકસરખા છે. ગુજરાત રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયત માળખામાં ગ્રામ પંચાયતને નીચેની વિગતે કાર્યોની વહેંચણી કરવામાં આવેલ છે. દર વપરાશ અને પશુ માટે પીવાના પાણીની વ્યવસ્થા, ગામમાં રસ્તાની સફાઈ, સરકારી મિલકતની જાળવણી, ગામમાં દીવાબત્તી વ્યવસ્થા, ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ ફેલાવો વગેરે. ગ્રામ્ય વિકાસનું આયોજન, ગામમાં સીમના પાકની સંભાળ રાખવા બાબત, ખેતીવાડી સુધારણા આયોજન, વિકેન્દ્રીકરણ વ્યવસ્થાને સંપૂર્ણ રીતે અમલીકૃત કરવાની દિશામાં પણ અન્ય કેટલાક પગલાઓ લેવામાં આવ્યા. પંચાયતોના અધિકારો અને કર્તવ્યોનો વિસ્તાર ફેલાતો જઈ રહ્યો છે. આ રીતે ગ્રામ પંચાયતો ફરીથી આપણા દેશના જનજીવનનું અભિન્ન અંગ બની ગઈ છે. આ વ્યવસ્થાની સફળતા માટે લોકશિક્ષણ, સામૂહિક જાગૃતિ, જૂથબંધીનો અભાવ, રાજ્ય દ્વારા ઓછામાં ઓછો હસ્તક્ષેપ, દખલગીરી વગેરે બાબતો જરૂરી છે. ગ્રામસભા, ગ્રામસભા એટલે ગામના લોકોની સભા. ગામડાના લોકો પણ પોતાના ગામના નાના મોટા પ્રશ્નોને લઈ તેના નિવારણ માટે સભાનું આયોજન કરતા. પહેલાના સમયમાં આવી સભાને ગ્રામીણ સભા તરીકે ઓળખતા હતા. આજની ગ્રામસભાની જોગવાઈ દરેક ગામ માટે કરેલ છે. ગ્રામસભાને ગામની લઘુસંસદ કહેવામાં આવે છે. પંચાયત સરકારમાં ગ્રામસભાનો રોલ ખૂબ જ મહત્વનો અને જવાબદારી ભર્યો છે. ગ્રામસભા એ સ્વયંભૂ છે, એને કોઈ ચૂંટતું હોતું નથી. ગ્રામસભા એ શાસન વ્યવસ્થાનું એક એવું અજોડ માધ્યમ છે, જેમાં લોકોની સીધી ભાગીદારીવાળી લોકશાહી ચાલે છે. ગુજરાત પંચાયત ધારાની કલમ મુજબ ગ્રામસભા પંચાયતીરાજ સંગઠનનો અગત્યનો ભાગ છે. તે ગામના સઘળા મતદારો 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના, મતદાર યાદીમાં નોંધાયેલા સ્ત્રી પુરુષોની બને છે. ગ્રામસભાના લોકો તેમના ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ સાથે સીધો સંપર્ક કરી શકે છે. તેથી ગ્રામસભાને ભારતની પાયાની વ્યવસ્થા અને સ્વશાસનનું શક્તિશાળી માધ્યમ ગણવામાં આવે છે. ગ્રામસભા ગ્રામવિકાસ માટે ખૂબ જ મહત્વની જવાબદારીઓ નિભાવવાની હોય છે. ગ્રામસભામાં ગામની વસ્તીના 10% અથવા ઓછામાં ઓછા 50 લોકોની હાજરીથી કોરમ પૂરું થાય તો જ ગ્રામસભા કાયદેસરની ગણી શકાય. ગ્રામસભાના ફરજો, શક્તિ અને જવાબદારીઓ.
બંધારણ અનુસાર ગ્રામસભામાં આ શક્તિ હશે અને આવા કાર્યોના સંપાદન માટે જવાબદાર રહેશે જે કાયદાકીય રીતે રાજ્ય વિધાનસભા દ્વારા આપવામાં આવશે. દાખલા તરીકે, ગ્રામીણ સ્તરે પંચાયત, ગ્રામ્ય સ્તર પંચાયતને ગ્રામ પંચાયત કહેવામાં આવે છે. તે પંચાયત દ્વારા અમલમાં છે. યોજનાઓ, કાર્યક્રમો અને સામાજિક આર્થિક વિકાસની યોજનાઓ દ્વારા મંજૂર કરવામાં આવે છે. તે ગરીબી નિવારણ અને અન્ય કાર્યક્રમો હેઠળ લાભાર્થી તરીકે વ્યક્તિઓને પસંદ અથવા ચિહ્નિત કરવાની જવાબદારી પણ ધરાવે છે. ગ્રામ્ય સ્તરે દરેક પંચાયત માટે, પંચાયતને ગ્રામસભામાંથી ફંડ મેળવવા માટે સર્ટિફિકેટ મેળવવાની આવશ્યકતા છે, જેના દ્વારા આવી યોજનાઓ, કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ પંચાયત દ્વારા લાગુ કરવામાં આવે છે. ગ્રામસભાના નીચેના મહત્વપૂર્ણ અને વિશિષ્ટ કાર્યો છે. 1. પંચાયતના વિકાસ કાર્યક્રમો અને યોજનાઓના અમલીકરણમાં મદદ કરવા. 2. વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ માટે લાભાર્થીઓને ઓળખો. જો કે, જો ગ્રામસભા લાંબી અવધિ માટે આવા લાભાર્થીઓને ઓળખવામાં નિષ્ફળ જાય તો લાભાર્થીઓને ગ્રામ પંચાયત દ્વારા ઓળખવામાં આવે છે. 3. લોકોને રોકડ અથવા સ્વૈચ્છિક શ્રમ સ્વરૂપે અથવા સમુદાય કલ્યાણ કાર્યક્રમો માટે બંને સ્વરૂપોમાં સહાય કરવી. 4. જાહેર, શિક્ષણ અને કુટુંબ કલ્યાણ કાર્યક્રમોમાં સહાય કરો. 5. ગામમાં સમાજના તમામ વિભાગો વચ્ચે એકતા અને શુભકામનાઓ વધારવી. 6. ગ્રામ પંચાયતના મુખ્ય, ઉપવડા અને અન્ય સભ્યો વિશેના કોઈપણ કાર્ય, યોજના, ખર્ચ અને ખર્ચને સ્પષ્ટ કરવા. 7. મોનિટરિંગ સમિતિના અહેવાલના સંદર્ભમાં યોગ્ય પગલાંની ચર્ચા અને ભલામણ મુજબ ગ્રામસભાના નોટિસમાં અન્ય મુદ્દાઓ લાવવામાં આવ્યા, જેમ કે કર, દરો, ભાડું અને ફી ધ્યાનમાં લો અને તેમને વધારો. 8. ગ્રામ પંચાયત દ્વારા તેના નિર્ણય માટે મોકલેલ તમામ બાબતો ધ્યાનમાં લેવા. ગ્રામસભામાં સરપંચની ભૂમિકા. સરપંચ કાયદેસર રીતે ગ્રામસભાની બેઠક ગોઠવવા માટે બંધાયેલા છે. સરકારની આગ્રહણીય તારીખો પર દર વર્ષે ગ્રામસભાના ઓછામાં ઓછા 2 બેઠકો યોજવા સરપંચ ફરજિયાત છે. સરપંચને સોશિયલ ઓડિટ ગ્રામસભા ઉપરાંત ગ્રામસભાની બેઠકોની અધ્યક્ષતા પણ હોવી જોઈએ. સરપંચે ગ્રામસભાની બેઠકોની કાર્યવાહીની વિગતો નોંધાવતી નોંધણી કરાવવી જોઈએ. ગ્રામસભાની બેઠકોના ચેરમેનની ક્ષમતામાં, સરપંચ ગ્રામસભામાં સભ્યોના પ્રશ્નોનો જવાબ આપી શકે છે. તે હેડ છે તેની ખાતરી કરવા ગ્રામસભા બેઠકો પંચાયત કરવામાં સૂચનો પર ગામ બેઠકોમાં એક અગ્રતા તરીકે ચર્ચા કરી હતી. ગ્રામસભાના દરખાસ્તો પર યોગ્ય પગલાં લેવા સરપંચે સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. સરપંચે ગ્રામસભાની બેઠકોમાં લોકોની વ્યાપક ભાગીદારીને સુનિશ્ચિત કરવા પગલાં લેવા જોઈએ. ગ્રામસભા માટે ગોઠવણો. ગ્રામસભામાં પંચાયત સચિવની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પંચાયત સચિવની ભૂમિકાને વ્યાપકપણે 3 વિભાગોમાં વહેંચી શકાય છે. 1. ગ્રામસભાની બેઠક પહેલાં, 2. ગ્રામસભાની બેઠક દરમિયાન અને 3. ગ્રામસભાની બેઠક પછી. ગ્રામસભાની બેઠક પહેલાં ફરજ. ગ્રામસભાની મીટિંગ પહેલાં, પંચાયત સચિવની ફરજો છે. સરપંચ સાથે પરામર્શમાં ગ્રામસભાના કાર્યસૂચિને અંતિમ સ્વરૂપ આપવું. ગ્રામસભાની મીટિંગની માહિતી આપવી. ગ્રામસભાઓની મીટિંગ્સ, જેમ કે તારીખ, સમય અને સ્થળની વિગતવાર જાહેરાત આપવી. ગ્રામસભાની છેલ્લી મીટિંગની દરખાસ્તો પર કરવામાં આવેલી કાર્યવાહીની રિપોર્ટની તૈયારી. ગ્રામસભાની વર્તમાન બેઠક પહેલાં એજન્ડા વસ્તુઓ પર નોંધો તૈયાર કરો. ગ્રામસભાની બેઠકોમાં ભાગ લેનારાઓ માટે બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી અને સ્વચ્છતા સુવિધાઓનું યોગ્ય સંચાલન. મીટિંગ દરમિયાન ગ્રામસભાના ફરજો. ગ્રામસભાની બેઠકો દરમિયાન પંચાયત સચિવના ફરજોમાં શામેલ છે. ગ્રામસભાની બેઠકમાં ભાગ લેતા સભ્યોની વિગતોની નોંધણી. ગ્રામસભાની છેલ્લી મીટિંગની દરખાસ્તો પર લેવાયેલી કાર્યવાહીની અહેવાલ રજૂ કરવી. કાર્યસૂચિ મુજબ ગ્રામસભાની મીટિંગનું આયોજન કરવું. ગ્રામસભાની બેઠકોની કાર્યવાહીની વિગતો રેકોર્ડ કરવા માટે સરપંચને સહાય કરો. ગ્રામસભા પહેલાં કોઈપણ દરખાસ્તની તરફેણમાં અથવા વિરોધમાં મત આપતા મત નોંધાવવું. ગ્રામસભાની મીટિંગ્સની ફરજો. તેમાં સમાવેશ થાય છે ગ્રામ પંચાયત બેઠકોમાં ગ્રામસભાના દરખાસ્તોને ધ્યાનમાં લેવા માટે સરપંચ અને વાર્ડ સભ્યો સાથે સમન્વય. ગ્રામસભાની બેઠકમાં સંબંધિત ઉચ્ચ અધિકારીઓને જાણ કરવી. લિંક સંગઠનો નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ NGOs. કલ્યાણકારી સંગઠનોનું માળખું એવી સ્વૈચ્છિક કે ખાનગી સંસ્થાઓથી અલગ હોય છે કે જેમની સ્થાપના જાહેર ક્ષેત્રો અંતર્ગત થાય છે.
જાહેર કે સરકારી સંસ્થાઓ કાયદા અથવા વ્યવસ્થા પર આધારિત હોય છે, જે સ્થાનિક, રાજ્ય અને કેન્દ્રીય સરકારના વહીવટી માળખા હેઠળ કાર્ય કરતી હોય છે તેમજ તેમના સંચાલન માટે નાણાકીય વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે. ખાનગી સંસ્થાઓ કે બિનસરકારી સંસ્થાઓની સ્થાપના વ્યક્તિગત અથવા લોકોપકારી, ધાર્મિક, ભાતૃભાવ અથવા માનવવાદી વિચારધારા જૂથો દ્વારા કરવામાં આવે છે તથા તેમનું સંચાલન નિર્દેશકોના બોર્ડ દ્વારા કરવામાં આવે છે. આ સંગઠનોના સંચાલન માટે નાણાકીય સમર્થન, અંશદાન, દાન, વૃત્તિદાન કે ટ્રસ્ટ નિધિઓના માધ્યમ થકી કરવામાં આવે છે. સમાજના નબળા અને સંવેદનશીલ વર્ગોની મદદ કરવી એ સમાજ કલ્યાણ માટેની સેવાના સ્વરૂપની પરિભાષા છે, જેમાં કેટલીક મુશ્કેલીઓને કારણે સામાજિક, આર્થિક, રાજનૈતિક, માનસિક રીતે સેવાઓનો ઉપયોગ કરવામાં અસમર્થ હોય અથવા પરંપરાગત રીતે સેવાઓનો લાભ આપવામાં આવ્યો નથી. સમાજના કલ્યાણલક્ષી વિકાસ માટે તે વિસ્તારોમાં આવનારી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે મહિલાઓ, બાળકો, યુવાઓ, વૃદ્ધો, વિકલાંગો, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ વગેરેને સમાવવામાં આવ્યા છે, તેમજ સમાજના અન્ય નબળા વર્ગો માટે સમુદાય કલ્યાણ સેવાઓ, સામાજિક સંરક્ષણ, સામાજિક કલ્યાણના ઉપાયો અને સામાજિક કલ્યાણ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકારી તંત્ર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમ છતાં, સમાજના કાર્યો કરવા માટે ફક્ત રાજ્યની જ સંસ્થાઓ નથી, પણ અસંખ્ય સ્વૈચ્છિક અથવા બિનસરકારી સંગઠનો, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ NGOs પણ હોય છે જે સમાજના કલ્યાણ, એકતા તેમજ ભાઈચારા માટે જુદી જુદી રીતે પોતપોતાના વિસ્તારોમાં કામો ચલાવે છે. ઘણીવાર સમાજમાં જોવા મળતા વિવિધ સ્વૈચ્છિક સંગઠનો જે અનૌપચારિક સંગઠન તરીકે કાર્યરત હોય છે, પરંતુ કાયદાકીય દસ્તાવેજી ઓળખ અને અસ્તિત્વ નહીં ધરાવતા હોય તેના સંચાલન, સંગઠન અને નાણાકીય પારદર્શિતાના સંદર્ભમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. આવા સમયે સ્વૈચ્છિક સંગઠનો જો પોતાની કાયદેસરની દસ્તાવેજી ઓળખ પ્રાપ્ત કરી પોતાના કાર્યોને વધુ સ્પષ્ટ ઓળખ અને પારદર્શિતા આપે, ત્યારે તેવા લોકહિત માટે કલ્યાણકારી કે ધર્માદા પ્રવૃત્તિઓ કરતા સંગઠનો બિનસરકારી સંગઠનો બની ઔપચારિક સંગઠન તરીકેનું અસ્તિત્વ ધારણ કરે છે. બિનસરકારી સંગઠને સંસ્થાઓની મુખ્ય વિશેષતાઓ: 1. તે સોસાયટી રજિસ્ટ્રેશન અધિનિયમ 1860, ભારતીય ટ્રસ્ટ અધિનિયમ 1904, સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ 1950 અંતર્ગત તેમજ કંપની અધિનિયમ 2013ના ધારા 8 હેઠળ તેમના કામોનું સ્વરૂપ તેમજ વિસ્તારને આધારે નોંધણી કરવામાં આવે છે, જે કોઈ સંસ્થાને કાયદાકીય દરજ્જો પ્રદાન કરે છે. તેમના નિશ્ચિત લક્ષ્ય અને ઉદ્દેશ્યો તથા તેમને પ્રાપ્ત કરવા માટે નિશ્ચિત કાર્યક્રમ હોય છે. તેમનું વહીવટી માળખું હોય છે તેમજ સંચાલન અને કાર્યકારિણી માટે યોગ્ય સમિતિઓ સ્થાપવામાં આવે છે. NGOs એવા સંગઠનો હોય છે જેના પોતાના સભ્યો દ્વારા કોઈપણ પ્રકારના બહારના નિયંત્રણો વગર લોકતાંત્રિક સિદ્ધાંતો અને નિયમો દ્વારા સંચાલિત અને શાસિત થાય છે. પોતાના કાર્યક્રમોને અમલીકૃત કરવા માટે અનેક પ્રકારની મૂડીની વ્યવસ્થા કરવામાં આવે છે, જેમ કે સરકારી સહાયક અનુદાન, કેટલાક પ્રમાણમાં સ્થાનિક સભ્યો પાસેથી અંશદાન અથવા દાન અથવા કાર્યક્રમોનો લાભ મેળવનારા લોકો પાસેથી સહભાગી અનુદાન તરીકે પણ સહયોગની રકમ એકત્રિત કરવામાં આવે છે. બિનસરકારી સંગઠનોમાં વહીવટી માળખું નીચે મુજબ કાર્યરત હોય છે. હાલેખ બિનસરકારી સંગઠનોમાં વહીવટી માળખું: સામાન્ય સભ્યો, કાર્યકારિણી સમિતિ, સંચાલકીય સમિતિ, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહાસચિવ, સંયુક્ત સચિવ, સહાયક સચિવ, મંત્રી, ઉપમંત્રી, ખજાનચી. પગારદાર કર્મચારીઓ, સ્વૈચ્છિક કર્મચારીઓ, સ્વયંસેવકો, સામાજિક કાર્યકર્તાઓ વગેરે. લોકતાંત્રિક, સમાજવાદી અને કલ્યાણકારી ધોરણે સમાજમાં સ્વૈચ્છિક, બિનસરકારી સંગઠનના કાર્યક્રમોને અમલીકૃત કરી ગ્રામીણ સમાજમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તેઓ દેશના વિકાસ માટે અનેક કાર્યોનું અમલીકરણ કરી તેમને ચલાવે છે. ટૂંકમાં એવું કહી શકાય છે કે બિનસરકારી સંગઠન મૂળ અધિકારો પર પોતાની એક ઠોસ છાપ મૂકી જાય છે, જેમ કે સંઘ બનાવવા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તથા વ્યક્તિની જરૂરિયાતોની ઓળખ કરવી તથા તેમને પરિપૂર્ણ કરવા માટે જૂથ અને સમુદાયોને પરિયોજના તથા કાર્યક્રમો શરૂ કરવા પ્રોત્સાહિત કરવું. બિનસરકારી સંગઠન નાગરિકોની લઘુત્તમ જરૂરિયાતોને ઉપલબ્ધ કરવામાં રાજ્યની જવાબદારીમાં ભાગીદારી લેવાની ફરજ પણ નિભાવે છે તેમજ જ્યાં જરૂરિયાતો પૂરી નથી થતી ત્યાં તે પૂરી કરવી,
સરકારોની એકાધિકારની પ્રવૃત્તિ પર રોક લગાવવાનો પ્રયાસ કરવો તથા નાગરિકોને તેમના અધિકારો તેમજ તેમના કર્તવ્યો અંગે શિક્ષિત કરવાની જવાબદારી પણ નિભાવે છે. તે સિવાય તેમના ઉદ્દેશ્યો અંશદાન અને ફાળાના માધ્યમથી સંસાધનોમાં વૃદ્ધિ કરવી અને સમાજને સમૃદ્ધ કરવા માટે કોઈ ભેદભાવ વગર અને બિન રાજનૈતિક પ્રકૃતિના લોકોને સંગઠિત કરીને પોતાના કાર્યક્રમોને આયોજિત કરે છે. કોઓપરેટિવ સોસાયટીઝ ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, ખેડૂત સહકારી મંડળીઓ, ગ્રાહક સહકારી ભંડારો વગેરે અનેક સહકારી મંડળીઓ સમાજને આર્થિક હેતુસર પ્રવૃત્તિઓ દ્વારા શોષણવિહીન બનાવવા માટેનું પાયાનું કામ કરનાર સંગઠન જોવા મળે છે. સહકાર એટલે મદદ, પરંતુ આ સહકાર ફક્ત સેવાભાવી સ્વરૂપનો નહીં પરંતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા, નહીં નફા, નહીં નુકસાન ના ખ્યાલ સાથે શોષણકારી પ્રથા દૂર કરવા માટે એકબીજાના સહકારનો અભિગમ છે. સહકારી સંગઠનો કે મંડળીઓ એવા સંગઠન છે જે સહયોગના સિદ્ધાંત મુજબ પોતાના સભ્યોના હિતોને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત હોય છે. તે એક જ વિસ્તારમાં રહેતા કે કામ કરતા 10 કે તેથી વધુ સભ્યોનું સ્વૈચ્છિક સંગઠન હોય છે, જે આર્થિક અથવા વેપારી હિતોની પૂર્તતા માટે સમાનતાના આધારે એકસાથે સમાયેલા હોય છે. લાભ કમાવવાને બદલે પોતાના સભ્યોને સેવા પૂરી પાડવા માટે પોતાના પ્રાથમિક અને પાયાના ઉદ્દેશ્યોના કારણે સહકાર વેપારના અન્ય સ્વરૂપોથી જુદું પડે છે. પરંતુ સહકારનો મુખ્ય ઉદ્દેશ આર્થિક જ છે. તેને ખાનગી વેપારી સંગઠન તરીકે જોઈ શકાય છે, જે સંયુક્ત રીતે તેની સેવાનો ઉપયોગ કરનારા સભ્યો દ્વારા આધિપત્ય અને નિયંત્રિત હોય છે. એક સહકારી સંગઠન કાયદાકીય રીતે સ્થાપિત સંગઠન હોય છે, જે તેના સભ્યોના માલિકીપણામાં હોય છે અને સભ્યો દ્વારા જ લોકશાહી પદ્ધતિએ નિયંત્રિત કરવામાં આવે છે. સહકાર આંતરિક મદદ, વ્યક્તિગત જવાબદારી, લોકશાહી, સમાનતા અને એકતાના મૂલ્યો પર આધારિત હોય છે. સહકાર ઈમાનદારી, મુક્તપણું, સામાજિક જવાબદારી અને બીજાઓની સારસંભાળને પ્રોત્સાહન આપે છે. જુદા જુદા રાજ્યોમાં સહકારી પ્રવૃત્તિઓ જે તે રાજ્યના સહકારી મંડળી અધિનિયમ અને સહકારી સમિતિના નિયમો દ્વારા નિયંત્રિત હોય છે. આ નિયમોને સરકાર દ્વારા નિયુક્ત સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર દ્વારા પ્રશાસિત કરવામાં આવે છે. ભારતમાં સહકારી પ્રવૃત્તિઓ માટેના આંદોલનોની શરૂઆત 9 દશક પહેલાં થઈ હતી. આ વર્ષોમાં સહકારી આંદોલન વિશ્વનું સૌથી મોટું સહકારી આંદોલન બની ગયું હતું. ભારતમાં તેની શરૂઆતી .904માં ફ્રેડરિક નિકોલ્સન દ્વારા સહકારી ધિરાણ સમિતિની સ્થાપના કરવાથી થઈ હતી. ધિરાણ ક્ષેત્રથી શરૂ થયેલ સહકારી આંદોલન આવાસ, ગ્રાહક ચીજવસ્તુઓના યોગ્ય કિંમત પર બજાર, કૃષિ સંલગ્ન અન્ય વ્યવસાયોમાં સુધારેલી ટેકનોલોજી સ્વીકારવી, સંગ્રહખોરી નિયંત્રણ, ખરીદ વેચાણ વગેરે ક્ષેત્રોમાં ફેલાઈ ચૂક્યું છે. ભારતમાં આ યોજનાના સંસ્થાપકોએ સહકારિતાને ગ્રામીણ વિસ્તારના ખાસ કરીને દલિતો, વંચિતો, શોષિતો, પીડિતો વગેરે નબળા વર્ગોના વિકાસની ચાવી તરીકે ગણવામાં આવ્યું છે. સમતામૂલક, આત્મનિર્ભર અને ન્યાયપૂર્ણ સામાજિક વ્યવસ્થાનો પાયો ગ્રામીણ સ્વશાસન, શિક્ષણ અને અરસપરસ સહયોગ પર આધારિત શોષણ વિહોણા સહકાર પર જ રાખી શકાય છે. સહકારની સ્થાપના લોકતાંત્રિક આધાર પર કરવામાં આવી હતી અને તેના અંતર્ગત ખાનગી અને જાહેર ક્ષેત્રોના લક્ષણો, ગુણો અને લાભોને સમાવી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 5મી પંચવર્ષીય યોજના હેઠળ કહેવામાં આવ્યું હતું કે સહકાર આંતરિક સહયોગની પ્રેરણા અને સિદ્ધાંતોના સંસ્થાનીકરણને કરે છે. તેના હેઠળ વ્યક્તિની સ્વતંત્રતા અને તકોને બહોળા સ્તરના સંગઠન અને સંચાલનના લાભો સાથે સંમિશ્રિત કરી શકાય છે. દેશની વર્તમાન પરિસ્થિતિઓમાં જરૂરી સામાજિક આર્થિક પરિવર્તનો માટે સહકારી પ્રવૃત્તિ સુવિધાજનક સાધન છે. અર્થ મીનિંગ ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ. શ્રી એન. બેરોવ મુજબ, સહકારી સમિતિઓ એ વ્યક્તિઓનું સ્વૈચ્છિક સંગઠન હોય છે કે જે મોટાભાગે શ્રમિક અને નાના ઉત્પાદક હોય છે તથા પોતાની ઘરવપરાશી અને વેપારી સ્થિતિમાં સુધારો લાવવા માટે લોકશાહી રીતે સંયુક્ત સંચાલન હેઠળ સંગઠિત થાય છે અને સાથે મળીને મૂડી ભેગી કરે છે. સહકારી સંગઠન પોતાના સભ્યોની સેવા કરવાના અભિપ્રાયથી બનાવવામાં આવે છે. સમાજમાં જે લોકો પોતાને નબળા અનુભવતા હોય, તેઓ પોતે પોતાની રક્ષા માટે આ પ્રકારના સંગઠન બનાવી શકે છે અને તેમના સભ્ય બનીને પોતાને આધુનિક ઉત્પાદન અને વિતરણના સાધનો દ્વારા થનારા શોષણથી બચાવી શકે છે. સહકારી પ્રવૃત્તિઓનો હેતુ. સહકારી પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો, ગ્રામીણ કારીગરો, જમીનવિહોણા મજૂરો તેમજ સમાજના નબળા અને પછાત વર્ગો, લઘુત્તમ આવકવાળા લોકો,
પ્રચંડ બેરોજગારો તથા બેરોજગારોને રોજગારી, ધિરાણ તથા યોગ્ય ટેકનોલોજી પૂરી પાડી સારા ઉત્પાદક બનાવવું છે. પણ ગ્રામીણ વિકાસનું ધ્યેય ફક્ત ઉત્પાદક વધારવાનું જ નથી પરંતુ બધા જ વર્ગોને સંપૂર્ણ રોજગારી તથા તેમનામાં વિકાસ પ્રક્રિયાની ન્યાયસંગત વહેંચણી કરવાનું છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં જ્યાં માનવ સંસાધન સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને જેનો એક મોટો ભાગ સમાજના નબળા વર્ગો છે ત્યાં ગ્રામીણ વિકાસ કોઈપણ આર્થિક વિકાસની સાર્થક પ્રક્રિયા માટે વ્યાપક મહત્વ ધરાવતું હોય છે. NAOA What Features of Cooperative Societies? 1. આ એક સ્વૈચ્છિક સંગઠન છે. સભ્ય જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી સભ્ય રહી શકે છે તેમજ જ્યારે ઈચ્છે ત્યારે પોતાના ભાગને હટાવી કે કાઢી લઈ સભ્યપદ છોડી શકે છે. 2. સભ્યપદની કોઈ મર્યાદા નથી હોતી. સામાન્ય રીતે ભાગ કે ફાળાનું પ્રમાણ પહેલી 10 રૂપિયા સુધી હોય છે. આમ ભાગ કે ફાળાનું પ્રમાણ ઓછું હોવાથી વધુ સભ્યો બની શકે છે કારણ કે ગરીબ પણ આ રકમ જમા કરી શકે છે. 3. તેનું સંચાલક જૂથ લોકશાહી સામ્યતાના આધારે ચૂંટાય છે. ઘણા બધા ભાગો હોવા છતાં દરેક સભ્યને મત આપવાનો અધિકાર છે. મુખ્ય નીતિઓ નક્કી કરવા માટે સભ્યોની બેઠક બોલાવવામાં આવે છે અને તેમને અમલ કરવાની જવાબદારી મેનેજમેન્ટ સમિતિ પર હોય છે. સમિતિ કે મંડળી પોતાની નોંધણી કરાવી શકે છે. તેઓ સહકારી મંડળના રજિસ્ટ્રાર સાથે નોંધાયેલા હોય છે. રજિસ્ટર સમિતિનો ફાયદો એ છે કે તે સરકાર પાસેથી લાભ મેળવે છે, જેમ કે આવકવેરા અને સ્ટેમ્પ ડ્યુટી મુક્તિ, લોન સુવિધા વગેરે. NAOA ટાઇપ્સ ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ. સહકારી મંડળીઓને તેના ઉદ્ભવ અને વિકાસની દ્રષ્ટિએ પ્રથમ તબક્કે 2 પ્રકારોમાં ઓળખાવી શકાય છે. 1. ધિરાણ આધારિત સહકારી મંડળીઓ અને 2. બિનધિરાણ આધારિત સહકારી મંડળીઓ. અહીં પ્રવૃત્તિઓને આધારે સહકારી મંડળીઓના પ્રકારો નીચે મુજબ દર્શાવાયા છે. 1. ઉત્પાદક સહકારી મંડળી. વસ્તુઓના નિર્માણ માટે વ્યક્તિઓના સંગઠન દ્વારા બનાવવામાં આવેલ મંડળ ઉત્પાદક સહકારી મંડળી તરીકે કામ કરતી કહેવાય. તે એવી યોગ્ય હોય છે કે તેના માટે વધુ મૂડીની કે વધુ ટેકનિકલ જ્ઞાનની જરૂર હોતી નથી. તેમાં થનારો લાભ મૂડીપતિઓ પાસે જવાથી બચી જાય છે. જો કે તે ઔદ્યોગિક ઉત્પાદનનું લોકશાહી સંચાલન છે, તેમ છતાં તે ભારતમાં સફળ નીવડ્યું નથી. 2. ગ્રાહક સહકારી મંડળી. આ સમિતિ ખૂબ જ લોકપ્રિય છે. તેનો ઉદ્દેશ્ય ઉત્પાદકો પાસેથી સીધા જ માલ ખરીદી કરી સભ્યો તથા ગ્રાહકોને યોગ્ય કિંમતે પહોંચાડવાનો છે. આ રીતે આ મંડળીઓ દ્વારા વચેટિયાઓ વિખૂટા પડી જાય છે, જેથી તેનો ફાયદો સભ્યો માટે બચે છે. સહકારી મંડળી દ્વારા યોગ્ય અને ઓછી કિંમતે ચીજ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા માટે શહેરોમાં સુપર માઉન્ટ સહકારી બજાર ખોલવામાં આવ્યા છે. તેમને શરૂઆતમાં ઘણી સફળતા મળી, પરંતુ ત્યારબાદ અયોગ્ય સંચાલન, ભ્રષ્ટાચાર અને અનુભવના અભાવે આ પ્રકારના બજારો મોટાભાગના શહેરોમાં સંતોષકારક કામ નહીં કરી શક્યા. 3. ગૃહ નિર્માણ સહકારી મંડળીઓ. આ મંડળી એવા સભ્યો કે જેમને જમીન અને મકાનની જરૂરિયાત છે તેમને તે ઉપલબ્ધ કરાવવાના હેતુથી બનાવવામાં આવે છે. આ કાર્ય માટે સરકારે ઘણી સુવિધાઓ પૂરી પાડી છે. 4. ધિરાણ આપનાર સહકારી મંડળીઓ. તેમનો ઉદ્દેશ્ય ગરીબ અને માધ્યમ વર્ગના લોકોને આર્થિક સહાય ધિરાણ, લોન ના સ્વરૂપે આપવાનું છે, જેથી તેઓ તે રકમનો ઉપયોગ કોઈ એવા કામમાં કરે કે જેથી તેમને ફાયદાકારક નીવડે. આ ધિરાણ સાદા સરળ અને નીચા વ્યાજ દરે આપવામાં આવતું હોય છે. 5. કૃષિ સહકારી મંડળીઓ. તેનો હેતુ ખેડૂત સમુદાય દ્વારા સહકારી મંડળી બનાવી ખેતી યોગ્ય જમીનનું કદ વધારવાનો છે. આ રીતે ખેતીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા આધુનિક સાધનોનો ઉપયોગ કરી શકાય અને ઉત્પાદન વધારી શકાય છે. NAOA બાલો એડવાન્ટેજીસ ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ. 1. તે ઉત્પાદન સસ્તા વેચે છે કારણ કે તેમાં જાહેરાત વગેરે પર કોઈ ખર્ચ કરવો પડતો નથી. 2. હિસાબ વગેરે રાખવા તથા સંચાલનના કાર્યનો ખર્ચ લઘુત્તમ હોય છે, કારણ કે સભ્યો બિનપગારે જાતે જ કામ કરે છે. 3. તે પોતાના કર્મચારીઓને સારું એવું વેતન ભથ્થું અને દરજ્જો આપે છે. 4. તે સામુદાયિક સેવાના માટે હોવાથી તેમાં નફાખોરી, કાળાબજારી અને જમાખોરી જેવા દુર્ગુણો નથી હોતા. 5. તેમાં ખરીદી સીધી ઉત્પાદકો પાસેથી થતી હોવાથી વચેટિયાઓનો લાભ ઓછો થઈ જાય છે. 6. તે ભારતીય ખેડૂતોની સમસ્યાઓમાં સુધારો લાવવા માટે યોગ્ય છે જેથી તેમને ધિરાણ વગેરે જેવી સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે છે. 7.
તેમાં નફાનો ભાગ સમાન રીતે નિશ્ચિત દરે વિતરિત કરવામાં આવે છે અને બાકી રહેલ સામાજિક વિકાસના કામોમાં ઉપયોગમાં લેવાય છે. 8. સામાન્ય લોકોને લાભ પહોંચાવે છે. 9. તેમાં સરકાર પાસેથી ધિરાણના સ્વરૂપે વધુ રકમ મેળવવી શક્ય છે. 10. સભ્યોમાં સહકાર અને સહયોગ સહભાગિતાની ભાવના ઉત્પન્ન કરે છે. અયોગ્ય 23. યહાં ડિસએડવાન્ટેजेस ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ. 1. તેના સભ્યો ઓછી આવકવાળા હોવાથી મૂડી ફક્ત મંડળીમાં જ ભેગી કરી શકાય છે. 2. આર્થિક સ્ત્રોત મર્યાદિત હોવાથી ઉચ્ચ યોગ્યતા પ્રાપ્ત વ્યક્તિઓને નોકરીએ રાખવું શક્ય બનતું નથી. 3. તેમાં ખૂબ જ સખત અને સારી દેખરેખની જરૂર હોય છે. 4. તેમાં વેપાર સભ્યો માટે કરવામાં આવતો હોવા છતાં બિનસભ્યોને નકારવું શક્ય બનતું નથી. 5. સંચાલન મોટાભાગે નબળું હોય છે. સભ્યો સામાન્ય રીતે બિનજરૂરી લાભ મેળવવાના પ્રયત્નમાં હોય છે. સહકારી પ્રવૃત્તિઓ આધારિત ભારતીય ગ્રામીણ અર્થવ્યવસ્થા. ખેડૂત સહકારી મંડળીઓ, ખાંડ ઉત્પાદક સહકારી મંડળીઓ, ખાંડ-દાણ ઉત્પાદક સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદન સહ-વેચાણ સહકારી મંડળીઓ, ગ્રાહક સહકારી ભંડારો વગેરે આજના પ્રવર્તમાન સમયમાં જોવા મળતી સહકારી પ્રવૃત્તિઓના ફેલાવાનું દ્રષ્ટાંત સ્વરૂપ છે. ખાનગી પેઢીઓની માલિકી હેઠળ ચાલતી કંપનીઓ સામે સહકારી મંડળીઓ અને સહકારી ઉદ્યોગો તીવ્ર હરીફાઈનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં ગ્રામીણ આર્થિક વિકાસમાં સહકારી મંડળીઓનો અમૂલ્ય ફાળો જણાઈ આવે છે. NAO ડિસએડવાન્ટેजेस ઓફ ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. 1. આલોચકોના મત મુજબ ઔપચારિક સંગઠનમાં નીચે જણાવેલ દોષ અને કમીઓ જોવા મળે છે. 2. સંગઠનના આ રૂપમાં માનવીય તત્વોની ઉપેક્ષા કરવામાં આવી છે. આ સંગઠન યાંત્રિક હોય છે, જેમાં મનુષ્યોની અપેક્ષાએ નીતિઓને વધુ મહત્વ આપવામાં આવે છે. 3. ઔપચારિક સંગઠનમાં પહેલ શક્તિ ઇનિશિયેટિવ પાવર સમાપ્ત થઈ જાય છે. 4. આ પ્રકારના સંગઠનમાં કાર્યરત વ્યક્તિ અન્ય સામાજિક સંગઠનોની માન્યતાઓ અને ભાવનાઓની ઉપેક્ષાથી દૂર થઈ જાય છે. 5. ઔપચારિક સંગઠન અનૌપચારિક પ્રત્યાયનમાં અડચણો ઉત્પન્ન કરે છે. 6. આ સંગઠનમાં સમન્વયની સમસ્યા પણ બનતી રહે છે. 7. ઔપચારિક સંગઠનના અધિકારીઓ ઘણી વખત પોતાના અધિકારોનો પ્રયોગ સ્વહિતમાં કરે છે. અનૌપચારિક અને ઔપચારિક સંગઠનો વચ્ચેનો સંબંધ. ઔપચારિક ફોર્મલ સંગઠન અને અનૌપચારિક ઇન્ફોર્મલ સંગઠન વચ્ચેનો અંતઃસંબંધ. ઔપચારિક સંગઠનનો અર્થ એક એવા માળખા સાથે છે કે જેમાં યોગ્ય રીતે પરિભાષિત કાર્યો પ્રત્યેક વ્યક્તિની અધિકારિતા, ફરજ, પ્રતિબદ્ધતા અને જવાબદારીનો સંદર્ભ છે. ઔપચારિક સંગઠનમાં વ્યક્તિ અને નિયમો તેમજ વિનિયમો વચ્ચે સંબંધોનું એક માપ રાખવામાં આવે છે, જેથી વ્યક્તિના વ્યવહાર અને આચરણને માર્ગદર્શિત કરવામાં આવે છે. અનૌપચારિક સંગઠન ઇન્ફોર્મલ ઔપચારિક સંગઠનમાં સામાજિક સંવાદના ફળસ્વરૂપ વ્યક્તિઓ વચ્ચેની ક્રિયાપ્રક્રિયાઓનું પરિણામ છે. જ્યારે પણ લોકો એક સાથે કામ કરે છે, તેઓ સામાન્ય, સામાજિક, તકનીકી હિતો વડે અનૌપચારિક સમૂહ વિકસાવી લે છે. આ પ્રકારના સમૂહો અનૌપચારિક સંગઠનોનું નિર્માણ કરે છે. અનૌપચારિક સંગઠનમાં વ્યક્તિગત વ્યવહાર, મનોભાવ, પૂર્વાગ્રહ, પસંદ-નાપસંદ, ભૌતિક સ્થળ, કામની સમાનતા, પોતાના હિત કે લાભ પર આધારિત સંગઠનના વ્યક્તિઓ વચ્ચે સંબંધ સ્થાપિત કરવા અને તેમને પોતાની યોગ્યતા રજૂ કરવાની તક પ્રાપ્ત થાય છે. આ સંબંધ ઔપચારિક સંગઠનાત્મક માળખામાં વિકસતા નથી. અનૌપચારિક સંગઠનનો જન્મ ઔપચારિક સંગઠનની મર્યાદાઓને કારણે થાય છે. તે કામ પર લોકોને સ્વાભાવિક સમૂહીકરણનું માટે પ્રતિનિધિત્વ કરે છે. કોઈ સંગઠનમાં એક નાના સમૂહનું ઉત્પન્ન થવું વાસ્તવિક ઘટના હોય છે. એ સમૂહોની કોઈ વાર અવગણના પણ કરી શકાય છે, કારણ કે વ્યક્તિ એકથી વધુ અનૌપચારિક સમૂહોના સભ્ય હોઈ શકે છે. ઘણી બાબતોમાં અનૌપચારિક સમૂહ ઔપચારિક સંગઠનને સમર્થન આપવા અને પૂરક અથવા વૈકલ્પિક તરીકે અસ્તિત્વમાં આવે છે. ઔપચારિક ફોર્મલ સંગઠન અને અનૌપચારિક ઇન્ફોર્મલ સંગઠન વચ્ચેનો તફાવત. હવે આપણે ઔપચારિક અને અનૌપચારિક સંગઠનના તફાવતને નીચે જણાવ્યા પ્રમાણે જોઈ શકીએ છીએ. ગ્રામીણ નેતૃત્વ. સ્વતંત્રતા પછી જ્યારથી ગ્રામીણ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ અને સહકારી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે, ત્યારથી ગ્રામીણ લોકો જીવનમાં નવું નેતૃત્વ શરૂ થવાનું શરૂ થયું છે. પરંપરાગત નેતૃત્વ ધીમે ધીમે જમીનની સપાટી પર ખસેડવામાં આવ્યું છે. નવી ઉંમર, શિક્ષિત અને ઉપયોગિતાવાદી નેતૃત્વ ઉભરવાનું શરૂ કર્યું છે.
કૃષિ જનજાતિઓ સભ્યો સીધી સીડી ઉપર ચડતા હોય છે. અત્યાર સુધીમાં ગ્રામીણ શક્તિ ઉચ્ચ જાતિઓ અને મકાનમાલિક હાથમાં હતા, હવે તેમના હાથથી ઉપેક્ષિત લોકોના હાથમાં આવવાનું શરૂ થયું છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતી રાજ કાયદો આ અભ્યાસ હેઠળ ગ્રામીણ નેતૃત્વનો આ સંશોધનમાં અભ્યાસ કરી શકાતો નથી. પ્રાથમિક વફાદારી અને જૂથવાદના સ્વરૂપમાં ફેરફાર કરવાનું શરૂ થયું છે. આ સમસ્યાઓ પર હવે સમાજશાસ્ત્રમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે. ગામની પોતાની વ્યક્તિગત લાક્ષણિકતાઓ છે, જે અન્ય ગામોથી અલગ કરે છે. ઉદાહરણ તરીકે, કોઈ વિશિષ્ટ જાતિને ગામ દ્વારા પ્રભુત્વ આપવામાં આવે છે અને તે મુખ્યત્વે જાતિના સભ્યો પર આધારિત છે. મોટાભાગની જમીન ગામમાં છે. ખેતી એ ગામમાં આવક અને શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. ગામ લોકો કેવી રીતે રહે છે, શું પ્રજાતિઓ, તેઓ શું કામ કરે છે, તે બધા હકીકતો તે ગામમાં ચોક્કસ વ્યક્તિત્વ પ્રદાન કરે છે. જ્યારે આપણે ઇતિહાસના વિવિધ સમયગાળા અને આજના સમાજના વિવિધ ક્ષેત્રોને જોઈએ છીએ, ત્યારે જે પેટર્ન આપણને અસર કરે છે, તે ખાસ કરીને છે નેતૃત્વ. જો ઇતિહાસ જોઈએ તો નિશંકપણે કહી શકાય છે કે રાજાશાહી અને સરકારોના ઇતિહાસમાં લોકાગેવાની દ્વારા ક્યારેય નેતા પણ પ્રગટ થયા હતા. આજે એક અલગ પ્રકારનું નેતૃત્વ છે, અધિકૃત લોકો પણ દેખાયા છે. આજે વિવિધ પ્રકારના નેતૃત્વને પ્રાધાન્ય આપવામાં આવે છે. આપણને વ્યવસાય અને વાણિજ્ય ક્ષેત્રમાં નેતૃત્વ માટે સ્પર્ધા મળે છે. આ ક્ષેત્રમાં ઉત્પાદક લોકો ગ્રાહકોને ખોટી અને યોગ્ય નેતૃત્વ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શિક્ષણ અને સામાજિક સુધારણા લગતી બાબતોમાં વિવિધ લોકો પ્રોત્સાહન અને વિવિધ પ્રકારના, જેમ કે જે જાહેર સ્વીકાર મેળવવા માટે સંઘર્ષ ચાલુ રહે, દૂરદ્રષ્ટિ વિચાર પ્રસાર કરવાનું ચાલુ રાખે જેવા નેતાઓ પ્રાપ્ત થાય છે. ઘણા લેખકોએ આ વિચાર નેતૃત્વની સમસ્યા પર સામાજિક પ્રક્રિયા તરીકે રજૂ કર્યો છે. નેતૃત્વ અભ્યાસના આધારે નેતાઓના વિશ્લેષણ વિશે ઘણા પ્રશ્નો ઊભા થયા છે. લીડરશિપ, રાજકારણીઓ શું ક્ષમતા ધરાવે છે તેના પર આધાર રાખે છે. કયા પ્રકારના નેતૃત્વને સૌથી પ્રભાવશાળી ગણવામાં આવે છે? આ બધી સમસ્યાઓએ સમાજશાસ્ત્રીઓ, માનવશાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો અને રાજકારણીઓનું ધ્યાન દોર્યું છે. ઓક્સફોર્ડ ઇંગ્લિશ શબ્દકોશ 1933ના શાબ્દિક અર્થઘટનના સંદર્ભમાં સૂચવ્યું છે કે તે અંગ્રેજી ભાષામાં નેતા લીડર શબ્દ આગેવાની લેનાર તરીકે દર્શાવાયો છે. વિવિધ વિદ્વાનો વિવિધ અભિગમો દ્વારા નેતૃત્વને વિવિધ દ્રષ્ટિકોણોથી કરે છે, જેની સંક્ષિપ્ત ચર્ચાનું નીચે મુજબ અર્થઘટન કરેલ છે. નેતૃત્વનું કલ્પનાત્મક અર્થઘટન. નેતૃત્વ એ સાર્વત્રિક ઘટના છે. સામાજિક જીવન ઉપરાંત કોઈપણ પ્રકારની નેતૃત્વ હંમેશા પ્રાચીન સમયથી અસ્તિત્વમાં છે. દરેક સમાજ, સંસ્થા, સંગઠન અને દેશ માટે નેતૃત્વ મહત્વપૂર્ણ છે. સોશિયલ સિસ્ટમના દરેક સ્તર પર નેતા તેના સંચાલન અને સંગઠન માટે જવાબદાર માનવામાં આવે છે. નેતા જૂથનો સભ્ય પણ છે, પરંતુ તે જૂથને તેમનું પોતાનું માર્ગદર્શન પૂરું પાડે છે. નેતા દ્વારા સંચાલિત સમુદાય સામાજિક વ્યવસ્થાના અને સંસ્થાના કામ પદ્ધતિસર સમાજના તમામ ભાગોમાં પહોંચાવે છે. જો આ નેતૃત્વ શક્તિનું માળખું વ્યવસ્થિત રીતે કાર્યરત નથી થતું તો સામાજિક સંગઠનનું સમગ્ર સંગઠન વિકૃત થઈ જશે. તેમાં કોઈ દિશા નહીં હોય અને ખાતરી નહીં હોય. નેતૃત્વની શક્તિ એ સામાજિક હુકમના નિર્માણ અને પ્રદર્શનની ચાવી છે. તેથી સામાજિક વ્યવસ્થા અને સંગઠન સ્થિરતા પ્રદાન કરવામાં નેતૃત્વ શક્તિની નિર્ણાયક ભૂમિકા છે. સારાંશ: ગ્રામીણ વિસ્તારમાં સમાજ એ કુટુંબ, જ્ઞાતિ, જાતિ, જનજાતિ, વંશ, ધર્મ, વ્યવસાય, ભાષા, પ્રદેશ વગેરે જેવા સ્તરીકરણોમાં વહેંચાયેલો હોય છે. કોઈપણ એક સામાન્ય વ્યક્તિ પોતાના જીવનની તમામ બાબતે એકલા હાથે પાર પડી શકતો નથી. તેને ફરજિયાત કોઈ અન્યની મદદ લેવી પડે છે. જ્યારે બે કે બેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈ કોઈ એક સુનિશ્ચિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કાર્યરત બનતા હોય છે ત્યારે એક સંગઠનનું નિર્માણ થતું હોય છે. સમાજ આવા નાના સંગઠનો દ્વારા મનુષ્યને તેનું જીવન સુખ સગવડભર્યું અને સરળ બનાવવામાં મદદરૂપ બને છે. સંગઠન એ એકતાનું પ્રતીક હોય છે. સંગઠન થકી મનુષ્ય અને કોઈપણ સમુદાય કે સમાજ આવનારી કોઈપણ સમસ્યા સામે એકજૂટ થઈ લડે તો સમસ્યાનો નિકાલ સરળતાથી આવી શકતો હોય છે. માનવીય સમાજમાં વ્યક્તિ તેના જન્મદત્ત અર્પિત દરજ્જોને કારણે કેટલાક સંગઠનોનો સભ્ય આપમેળે જ બની જતો હોય છે. જ્ઞાતિ મંડળ અને જ્ઞાતિ પંચાયત એ એવા જ અનૌપચારિક સંગઠનો છે.
ગામના નાગરિકોની સામૂહિક સમસ્યાઓ જ્યારે ઉગ્ર બનતી હોય છે ત્યારે તે ઉગ્ર આંદોલનો નાગરિક સમાજનું સંગઠન રચે છે અને પોતાના અધિકારો કે માંગણીઓ અથવા તો ન્યાય મેળવવા સુધી અસ્તિત્વ ધરાવતા હોય છે. ભજન મંડળ, રમતગમત મંડળો, મહિલા મંડળો વગેરે જેવા સ્વૈચ્છિક સંગઠનો ગામના લોકોને પ્રવૃત્તિમય રાખે છે. આવા અનૌપચારિક સંગઠનો ગામના લોકો દ્વારા કોઈ વ્યક્તિની આગેવાની હેઠળ કે પછી તેની વિચારધારા હેઠળ રચતા હોય છે. જે આગળ જઈ જો કાયદાકીય ધોરણે સરકારી કે વહીવટી માળખામાં નોંધણી પામી નામજોગ અસ્તિત્વ ધરાવે ત્યારે તે ઔપચારિક સંગઠનો બને છે. આવા સંગઠનો રાજકીય, આર્થિક કે સેવાભાવી લોકકલ્યાણના હેતુથી રચતા હોય છે. દા. ત. પંચાયતી રાજની સંસ્થાઓમાં ગ્રામ સ્તરે ગ્રામ પંચાયત, સહકારી મંડળીઓ અને બિનસરકારી સંસ્થાઓ NGOs સમગ્ર ગામને સંગઠિત રહી વિવિધ પરિબળોને ધ્યાને લઈ ગ્રામજનોની સમસ્યાને સરળતાથી નિવારી તેમનો વિકાસ થાય તે દરેકનો અંતિમ ધ્યેય હોય છે, જે તેમનું અમૂલ્ય યોગદાન હોય છે. ચાવીરૂપ શબ્દો: સંગઠન, ઓર્ગેનાઇઝેશન. બે કે બેથી વધુ લોકો કોઈ એક ચોક્કસ હેતુ પાર પાડવા ભેગા થઈ તે હેતુ પૂર્ણ કરવા કાર્યરત બને ત્યારે તે લોકો સંગઠિત થયા કહેવાય અને તેમનું સંગઠન રચાયું તેમ કહેવાય. અનૌપચારિક સંગઠન, ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. જ્યારે કોઈ રચિત અથવા બિનરચિત સંગઠન કોઈપણ સરકારી કે વહીવટી માળખામાં કાયદાકીય ધોરણે તેની નામજોગ નોંધણી, તે અંગેના દસ્તાવેજી પુરાવા, હિસાબ કિતાબ વગેરે ધરાવતું ન હોય ત્યારે તે સંગઠન અનૌપચારિક સંગઠન કહેવાય. ઔપચારિક સંગઠન, ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. જ્યારે કોઈ રચિત અથવા બિનરચિત સંગઠન કોઈપણ સરકારી કે વહીવટી માળખામાં કાયદાકીય ધોરણે તેની નામજોગ નોંધણી, તે અંગેના દસ્તાવેજી પુરાવા, હિસાબ કિતાબ વગેરે ધરાવતું હોય ત્યારે તે સંગઠન ઔપચારિક સંગઠન કહેવાય. જ્ઞાતિ પંચાયત. ભારતીય સમાજના પાયા રહેલ જ્ઞાતિ વ્યવસ્થા મુજબ જે તે જ્ઞાતિના ઊંચ નીચના સ્તરને જાળવી રાખવા માટે અને નિમ્ન જ્ઞાતિઓ દ્વારા તેના નિયમોનું ઉલ્લંઘન ન થાય અને તેવું કરનારને સજાદંડ થાય તે માટે જે તે જ્ઞાતિના લોકો દ્વારા રચવામાં આવેલ વ્યવસ્થા, જે જાતિ અને જનજાતિમાં વિશેષ જોવા મળે છે.